હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. આજથી આપણે રિવિઝન સ્ટાર્ટ કરીશું. જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ એક્ઝામ હોય જેમાં સામાન્ય અભ્યાસ એક વિષય તરીકે હોય તેમાં આ વિડીયોઝ તમને કામ લાગશે. આજથી આપણે શરૂ કરીએ છીએ રિવિઝનમાં ફર્સ્ટ સબ્જેક્ટ આપણે લઈશું પોલિટી. અને આ સબ્જેક્ટ એટલે કે અને બીજું કે રિવિઝન્સ આપણે કરવાના છીએ વિથ એમસીક્યુઝ, એટલે કે એમસીક્યુ થ્રુ આપણે રિવિઝન કરીશું કે જેથી આપણી રિયલ પેપરની અંદર ફાસ્ટ આપણે કેવી રીતે એટેન્ડ કરી શકીએ એ ક્વેશ્ચન્સને તે પણ તમને સમજાશે. ઓકે, નાઉ અને તમારું ટેસ્ટ પણ થઈ જશે, સાથે સાથે તમને ખબર પડશે કે તમે જે વાંચ્યું છે તેમાંથી તમને કેટલું યાદ છે. હવે આ સિરીઝ, આ વિડીયો સિરીઝ કે આ રિવિઝન એ તમને ક્લાસ 1-2 ની એક્ઝામ હમણાં આવવાની છે જૂન મહિનામાં, તેમાં વહીવટી અધિકારીની એક્ઝામ સામાન્ય અભ્યાસનું પેપર મે મહિનામાં છે તેમાં કામ લાગશે. પીએસઆઈ, યુપીએસસી કે કોઈ પણ પ્રિલિમ્સ આવતી હોય, એસટીઆઈનું પણ નોટિફિકેશન આવશે ત્યારે તેની પ્રિલિમ્સ આવશે, તો કોઈ પણ જીપીએસસી દ્વારા લેવાતી પ્રિલિમ્સ કે જેમાં સામાન્ય અભ્યાસ વિષય હોય તે બધા જ માટે તમને આ વિડીયોઝ કામ લાગશે. અને ચલો હવે આપણે વધારે ટાઈમ ન લેતા સ્ટાર્ટ કરીએ. પણ સ્ટાર્ટ કરતા પહેલા થોડીક ઇન્સ્ટ્રક્શન છે મારા તરફથી કે તમારે શું કરવાનું છે. તો સૌથી પહેલા તો મિત્રો કે તમે એવી રીતે વિચારો કે આ તમારો ટેસ્ટ છે, કે તમે એક વખત તો વાંચી લીધું છે ને, તો હવે તમારો ટેસ્ટ લેવાઈ રહ્યો છે. આ ટેસ્ટ થ્રુ આપણે ચેક કરીશું કે તમારા કેટલા સાચા પડ્યા છે અને તમારે મને વિડીયો કમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારા કેટલા એમસીક્યુઝ એ સાચા પડ્યા આ ટોપિકમાંથી. ફર્સ્ટ આપણે ટોપિક બાય ટોપિક જઈશું. હવે તમે પેન પેપર લઈને બેસજો. જો ન લીધી હોય તો વિડીયો પોઝ કરો અને પેન પેપર લઈને બેસો સાથે. દરેક ક્વેશ્ચનમાં તમારે પહેલા ધારવાનું છે આન્સર, કે આન્સર શું આવશે. વિડીયોને હું તમને ટાઈમ આપીશ કે વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન રીડ કરજો. ટ્રાય કરજો કે 30 સેકન્ડ્સની અંદર તમે કરી શકો એને રીડ અને આન્સર પર આવી શકો. એ આન્સર લખી લો, ત્યાર પછી તો હું સમજાવીશ તમને સાચો આન્સર અને એની ક્વિકમાં થોડી ટૂંકી સમજૂતી એક હું તમને આપીશ. હવે અહીંયા હું એવું ધારીને ચાલુ છું કે તમારે ઓલરેડી આ વિષય કમ્પ્લીટ થઈ ચૂક્યો છે, એટલે આપણે રિવિઝન કરીશું. એમાં હું બહુ જ વધારે ઊંડાણપૂર્વક કે બહુ જ ડીપલી નથી સમજાવવાની. જસ્ટ તમને એક સામાન્ય આઈડિયા આવી જાય અને કોઈ પણ ટોપિકમાંથી કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવી જરૂરી છે. કેમ કે હવે જ્યારે આપણે ટોપિક લઈશું તેમાં તો ઘણી બધી વસ્તુઓ હોય છે, પણ આપણે મેઇન પોઈન્ટ્સ જ આપણે રિવાઇઝ કરીશું. અને એના માટે પણ તમને ઇવન રિવિઝન માટે પણ, ક્વિકલી રિવિઝન માટે પણ અહીંયા નોટ્સ આજ પીપીટી થ્રુ તમને મળી જશે કે જે તમે ઇઝીલી એને તમે ફોટોકોપી કરાવી શકો છો. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પેન પેપર લઈને આવી ગયા હશો બધા. તો હવે જે કોમન પ્રિલિમ્સનો સિલેબસ છે, નવો સિલેબસ જીપીએસસી આપેલો છે તેનો જ એમાંથી જ મેં આ લીધેલું છે. તેમાં ફર્સ્ટ પોઈન્ટ હોય છે, બંધારણની વાત કરીએ તો એમાં ફર્સ્ટ પોઈન્ટ હોય છે ઉદ્ભવ અને વિકાસ, એટલે કે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. ધેન લાક્ષણિકતાઓ, બંધારણની મહત્વની જોગવાઈઓ, અગત્યના બંધારણીય સુધારાઓ, અંતર્નિહિત માળખું અને સમવાય તંત્રને લગતી બાબતો વગેરે. પણ હવે તમને ખ્યાલ જ હશે કે આ બધા જ ટોપિક મોટા છે, એટલે આપણે 1 બાય 1 ટોપિક લઈશું. સો આજનો ટોપિક છે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. તો હવે ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એમસીક્યુ તમારી સામે આવી રહ્યો છે 30 સેકન્ડ્સની અંદર, અને તમારે એટેમ્પ કરવાનો છે. વિડીયો પોઝ કરજો અને વાંચજો. ચલો ફટાફટ વિડીયો પોઝ કરીને અને વાંચી લો. આઈ હોપ કે તમે જોઈ લીધો હશે ક્વેશ્ચન. ચલો હવે આપણે એને એટેન્ડ કરીએ. એ ક્વેશ્ચન ઇઝ ભારતીય બંધારણના ઉદ્ભવ અને વિકાસના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. ચલો, તો અહીંયા આપણે જે રીતે એક્ઝામમાં મેં તમને જે ટેકનિક શીખવાડી છે એ જ રીતે આપણે એટેન્ડ કરીશું અને આપણે જોઈશું કે શું આવશે. તો ફર્સ્ટ ઇઝ રેગ્યુલેટિંગ એક્ટ 1773, એટલે કે 1773 દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નંખાયો હતો. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. આ જ એક્ટ હતો કે જેનાથી પ્રથમ વખત બ્રિટિશ સરકારે ટ્રાય કર્યો હતો કે ભારતમાં એક કેન્દ્રીય વહીવટ આવે, અને એકચ્યુઅલી એમણે જે ટ્રાય કર્યો હતો એના આધારે અહીંયા આ પાયો નખાયો હતો. ધેન પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, 1784 એ કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યોને અલગ કર્યા હતા. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, કારણ કે આ જ એક્ટ હતો કે જેનાથી કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યો અલગ થયા હતા. કેમ કે હવે કંપની એ માત્ર વ્યાપાર નથી કરતી, કંપનીને 1765ની અંદર દીવાની રાઇટ્સ મળી ગયા હતા, અને એટલે કંપનીના અંડરમાં હવે 3 ટેરિટરીઝ ઓલરેડી હતી ભારતની, અને તેથી તે રાજકીય કાર્યો પણ કરતી હતી. અને આ બંને કાર્યોને અલગ કરવાનું કામ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 કર્યું હતું. ધેન 1833 ના ચાર્ટર એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો આપણો આન્સર છે ડી, સ્ટેટમેન્ટ 1, 2 અને 3
ત્રણેય વિધાનો સાચા છે. મિત્રો, આપણે વિધાનો બેઝ ક્વેશ્ચન્સ મેં અહીંયા વધારે લીધા છે કેમ કે તમને હવે મોસ્ટ ઓફ ધ ટાઈમ આ જ રીતે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, વિધાનોવાળા ક્વેશ્ચન્સ વધારે આવે છે અને તેથી આપણને પ્રેક્ટિસ રહે એટલા માટે મેં આવું કર્યું છે. ચલો આપણે એની સમજૂતી લઈએ હવે. તો સમજૂતી માટે મેં અહીંયા એક નાની અમથી નોટ્સ બનાવી છે. આ ત્રણેય એક્ટ્સમાં ઘણું લાંબુ હોય છે પણ તમે આ શોર્ટ નોટ્સથી તેને યાદ રાખી શકો છો. તો સૌથી પહેલા તો નિયામક ધારો એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ 1773. તો આ એક્ટ થ્રુ, આ ધારા દ્વારા જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયંત્રણ અને નિયમન કરવામાં આવ્યું હતું અને એનું નિયંત્રણ કરવા માટેનું આ પ્રથમ પગલું હતું. તો આ પણ તમને સ્ટેટમેન્ટમાં પૂછી શકે છે. બીજું કે ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો આ એક્ટથી નખાયો હતો. કઈ રીતે? તો આમાં કર્યું હતું શું? તો બંગાળના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. 1773 છે એના દ્વારા બંગાળના જે ગવર્નર હતા તેમને બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા અને એકચ્યુઅલી મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સીને બંનેને આ ગવર્નર જનરલના અંડરમાં મૂકવામાં આવ્યા હતા. અને એટલા માટે કેન્દ્રીય વહીવટ અહીંયા થઈ ગયો ને કે બંને પ્રેસિડેન્સીના ગવર્નર્સ એ હવે આ બંગાળના ગવર્નર જનરલના અંડરમાં આવશે. એટલા માટે અહીંયા એવું કહેવાય કે આને કેન્દ્રીય વહીવટનો પાયો નખાયો તો અહીંયાથી શરૂઆત થઈ હતી મિત્રો, ધીમે ધીમે. ઓકે, ધેન લોર્ડ વોન હેસ્ટિંગ્સ એ સૌ પ્રથમ બંગાળના ગવર્નર જનરલ હતા. આ પણ યાદ રાખવાનું છે, ઘણી વખત ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાયો છે. ધેન કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના આ નિયામક ધારાના અંડરમાં થઈ હતી. નિયામક ધારામાં લખેલું હતું કે આપણે કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવી અને એકચ્યુઅલી સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી 1774માં. તે પણ યાદ રાખજો. બીજું કે કલકત્તામાં જ આપણે આ સુપ્રીમ કોર્ટના ડિસિઝન સામે એક અપીલીય અદાલત પણ સ્થાપી હતી જે કલકત્તામાં જ હતી. તો એ હતી સદર નિઝામત અદાલત. તેને સદર નિઝામત અદાલત કહેવાય છે કે જે અપીલીય અદાલત હતી સુપ્રીમ કોર્ટના જે કંઈ પણ ડિસિઝન્સ આવે, જજમેન્ટ્સ હોય એને અપીલ કરવા માટે આની સ્થાપના થઈ હતી. તો બસ નિયામક ધારામાંથી આટલું જ યાદ રાખશો તો પણ ચાલશે. મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ તમે અહીંયાથી અટેન્ડ કરી શકશો. હવે બીજો એક્ટ લઈએ અને એટલા માટે પહેલું સ્ટેટમેન્ટ જે હતું કે રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નખાયો તે સાચું હતું. ધેન પિટ્સ ઇન્ડિયા એક્ટની વાત કરીએ કે જે 1784માં આવ્યો હતો. તો અહીંયા કંપનીના વ્યાવસાયિક કાર્યો અને રાજકીય કાર્યો આ બંનેને અલગ કરવામાં આવ્યા હતા. વ્યવસાયિક કાર્યો એટલે કોમર્શિયલ ફંક્શન, અને કોમર્શિયલ ફંક્શન કરવા માટે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એ લોકોનું હતું તેને જ મંજૂરી આપવામાં આવી હતી કે વ્યવસાયિક કાર્યો બોર્ડ ઓફ ડાયરેક્ટર જ કરશે. અને રાજકીય કાર્યો કરવા માટે એક નવી સંસ્થા સ્થાપવામાં આવી જેને કહેવાય છે બોર્ડ ઓફ કંટ્રોલ. તો આ એક બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા રાજકીય કાર્યો કરવામાં આવતા અને બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા વ્યવસાયિક કાર્યો કરવામાં આવતા. અને તેના કારણે અહીંયા આપણે ડબલ ગવર્મેન્ટ ની શરૂઆત થઈ એવું કહી શકીશું કે દ્વૈધ શાસનની શરૂઆત પિટ્સ ઇન્ડિયા એક્ટથી થઈ. હવે કંપની હેઠળનું ક્ષેત્ર તેને હવે બ્રિટિશ અધિકૃત ભારત પ્રદેશ કહેવામાં આવ્યું. પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા જ બ્રિટિશ પોઝેશન્સ ઇન ઇન્ડિયા આવું કહેવાતું. એટલે કે કંપની હેઠળમાં જે જગ્યાઓ હતી, કંપનીએ જ્યાં પોતાનું રૂલ સ્થાપિત કરી નાખ્યો હતો અત્યાર સુધીમાં, તે બધાને હવે એવું કહેવાતું કે બ્રિટિશ અધિકૃત ભારત પ્રદેશ, બ્રિટિશ પોઝેશન્સ ઇન ઇન્ડિયા. બીજું કે કંપનીની કામગીરી અને વહીવટ પર બ્રિટિશ સરકારનું સંપૂર્ણ નિયંત્રણ આ એક્ટ દ્વારા સ્થપાયું હતું. તો આ પણ છે કે હવે કંપનીની જે કંઈ પણ કામગીરી કરશે એટલે કે એ લોકોના વ્યવસાયિક કાર્યો હોય, રાજકીય કાર્યો હોય, આ બધા જ ઉપર હવે બ્રિટિશ સરકારનું સંપૂર્ણ નિયંત્રણ સ્થાપવામાં આવ્યું હતું. સો પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા આટલું છે, આ યાદ રાખજો. નેક્સ્ટ ચાર્ટર એક્ટ 1833 એટલે કે 1833નો ચાર્ટર એક્ટ. તો હવે અહીંયા શું હતું? તો આ કેન્દ્રીયકરણ તરફનું છેલ્લું પગલું હતું કે હવે આખું એકચ્યુઅલી ટોટલી કેન્દ્રીયકૃત કરવામાં આવ્યું. અને કઈ રીતે? તો અહીંયા બંગાળના જે ગવર્નર જનરલ છે તેમને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. પહેલા એમને બંગાળના ગવર્નર જનરલ આવું જ કહેવાતું, પણ હવે એમને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. અને ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ હતા? લોર્ડ વિલિયમ બેન્ટિક. તો એ યાદ રાખવાનું છે. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોન હેસ્ટિંગ્સ. અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ વિલિયમ બેન્ટિક. અહીંયા કેમ આપણે એવું કીધું કે કેન્દ્રીય તરફનું છેલ્લું પગલું છે? કારણ કે સમગ્ર બ્રિટિશ ભારત માટે, બ્રિટિશના અંડરમાં હવે જેટલી ટેરિટરીઝ હતી ઇન્ડિયાની, એ બધા માટે તમામ દીવાની અને લશ્કરી સત્તાઓ તેમને આપવામાં આવી હતી. એટલે કે બધા જ સિવિલ અને મિલિટરી ફંક્શન્સ જે હતી એ બધા ઉપર કાયદા ઘડવાની સત્તા કોની હતી? ભારતના ગવર્નર જનરલની હતી. અને તેથી આને કેન્દ્રીયકરણ તરફનું છેલ્લું પગલું કહેવાશે કે હવે એકચ્યુઅલી ખરેખર કેન્દ્રીયકૃત થઈ ગયું આખું ભારત.
આખું ભારત એટલે કે બ્રિટિશની જેટલી ટેરેટરીઝ હતી તે. અને એવું કહી શકાય આનાથી કે ભારત સરકારની રચના થઈ. તો તમને આ સ્ટેટમેન્ટ પણ પૂછી શકે છે કે ભારત સરકારની રચના ચાર્ટર એક્ટ દ્વારા એવું કહી શકાય કે ભારત સરકારની રચના થઈ, અથવા તો ચાર્ટર એક્ટ દ્વારા સૌ પ્રથમ વખત ભારત સરકારની રચના થઈ. તો એ પણ સાચું છે. હવે આ જ એક્ટ દ્વારા હવે કરવામાં શું આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપારી સંસ્થા એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે કે પહેલા વ્યાપારી સંસ્થા હતી, વ્યાપાર કરવા માટે આવી હતી, એ હવે વ્યાપારી સંસ્થા મટી અને ટોટલી વહીવટી સંસ્થા બની ગઈ. એટલે કે હવે આના વહીવટી કાર્યો જ વધારે થવાના, એટલે કે ફૂલ્લી એડમિનિસ્ટ્રેટિવ બોડી એ બની ગઈ હતી અને એના કોમર્શિયલ ફંક્શન્સ હવે નહીં રહ્યા. તો આ 3 એક્ટ હતા. અહીંયાથી આટલું જ યાદ રાખવાનું છે મિત્રો, બહુ વધારે લાંબુ યાદ રાખતા નહીં. અહીંયાથી જ ક્વેશ્ચન્સ આવે છે જનરલી. અત્યાર સુધીમાં જેટલા ક્વેશ્ચન્સ આવ્યા છે અહીંયાથી આવ્યા છે ને, થોડુંક મેં એક્સ્ટ્રા લીધું છે કે જો મને એવું લાગ્યું કે જ્યાંથી ક્વેશ્ચન્સ આવી શકે છે. આઈ હોપ કે આ સ્ટાઇલ તમને ફાવતી હશે અને આ રીતે જ આપણે કરીશું અત્યારે. અને તમને જો કંઈ આમાં ચેન્જ જોઈતો હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવશો, તો હું એ ચેન્જને નેક્સ્ટ વિડીયોથી લાવીશ. હવે મિત્રો, હું એવું ધારીને ચાલું છું કે તમારું ઓલરેડી વંચાઈ ગયું છે, તમારું ઓલરેડી થઈ ગયું છે. આપણે રિવિઝન કરીએ છીએ અને એટલા માટે હું બહુ જ ડીપમાં નથી ભણાવતી તમને. કઈ પરિસ્થિતિમાં ઈસ્ટ ઇન્ડિયા એક્ટની સ્થાપના થઈ હતી, કઈ પરિસ્થિતિમાં ચાર્ટર્ડ એક્ટ ને સ્થાપવામાં આવ્યો, તો આ બધી વસ્તુઓના ઊંડાણમાં હું નથી જઈ રહી. પણ જો તમને એ રીતે જવું હોય તો મને કહેજો, નેક્સ્ટ લેક્ચરથી આપણે વધુ ઊંડાણમાં જઈશું કે તમને બધી સમજણ પડે. આઈ હોપ કે તમને સમજાતું હશે. ચલો, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું અને આ ક્વેશ્ચન માટે પણ પોઝ કરી અને આન્સર આપજો મિત્રો. છેલ્લે તમારે મને કહેવાનું છે કે જેટલા MCQs આપણે કર્યા એમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે. એક એક્ઝામ સમજી લો, શોર્ટ ટેસ્ટ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ વાંચો અને જવાબ લખો. ચલો, આઈ હોપ કે થઈ ગયું હશે. સો ક્વેશ્ચન ઇઝ, નીચેના વિધાનોનો વિચાર કરો. તો વિધાનો જોવાના છે. 1793ના ચાર્ટર એક્ટ દ્વારા ગવર્નર જનરલને કાઉન્સિલની ઉપેક્ષા કરવાની સત્તાઓ સોંપવામાં આવી. એટલે કે ગવર્નર જનરલને ઓવરરાઇડિંગ પાવર્સ મળ્યા ગવર્નર જનરલની કાઉન્સિલના ઉપર. તો આ સાચું છે સ્ટેટમેન્ટ? હા, આ સ્ટેટમેન્ટ સાચું છે. સી મિત્રો, અહીંયા તમને જો ખબર હોય તો હોય, જો તમને ખબર ન હોય તો તમે નહીં એટેમ્પ કરી શકો. સો આ તો છે કે હવે આવું કરવામાં આવ્યું હતું 1793થી. નેક્સ્ટ, 1813ના ચાર્ટર એક્ટ દ્વારા ચા અને ચીન સાથેના વેપાર સિવાય કંપનીના વેપાર એકાધિકારને નાબૂદ કરવામાં આવ્યો. એકાધિકાર એટલે કે મોનોપોલી. તો કંપનીની મોનોપોલીને આ લોકોએ નાબૂદ કરી હતી. પણ શેમાં રાખી હતી કે એક તો ચાની અંદર મોનોપોલી રહી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, અને ચીન સાથેના વેપાર પર તેની મોનોપોલી હજી સુધી રહી હતી. અને આ સ્ટેટમેન્ટ સાચું છે કે એ 1813ના ચાર્ટર એક્ટ દ્વારા જ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 1833નો ચાર્ટર એક્ટ આવ્યો. ઓકે, તો કયા વિધાનો સાચું કે સાચા પૂછ્યા છે? બંને વિધાનો સાચા છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ સી. વિધાનો 1 અને 2 બંને સાચા છે. ચલો, હવે અહીંયાથી આ 2 ચાર્ટર એક્ટમાંથી માત્ર આટલું જ મિત્રો યાદ રાખવાનું છે. આ જ મહત્વના મુદ્દા હતા, એમાં બીજું કશું હતું નહીં. એટલે જો જસ્ટ આ 2 સ્ટેટમેન્ટ યાદ રાખશો તો તમારા ચાર્ટર એક્ટ પણ થઈ ગયા એવું સમજી લેજો. ઓકે, આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ક્વેશ્ચન નંબર 3 વાંચો અને જવાબ આપો. આઈ હોપ કે થઈ ગયું હશે તમારું. તો ક્વેશ્ચન ઇઝ, નીચેના વિધાનોનો વિચાર કરો. ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે કે 1853ના ચાર્ટર એક્ટમાં, 1853 વાળો ચાર્ટર એક્ટ, હવે ગવર્નર જનરલ કાઉન્સિલના ધારાકીય અને કારોબારી કાર્યોને પ્રથમ વખત અલગ કરવામાં આવ્યા હતા. હવે કોની? આ ગવર્નર જનરલના અંડરમાં જે કાઉન્સિલ બનાવવામાં આવી હતી, ગવર્નર જનરલને જે કાઉન્સિલ સોંપવામાં આવી હતી, આ કાઉન્સિલના ધારાકીય અને કારોબારી કાર્યોને પ્રથમ વખત અલગ કરવામાં આવ્યા હતા. મિત્રો, આ સ્ટેટમેન્ટ સાચું છે કે આવું થયું હતું. ધેન 1833ના ચાર્ટર એક્ટ દ્વારા સિવિલ સેવકોની પસંદગી અને ભરતી માટે ખુલ્લી સ્પર્ધા પ્રણાલી રજૂ કરવામાં આવી હતી અને કોવેન્ટેડ સિવિલ સેવા ભારતીયો માટે પણ ખુલ્લી મૂકવામાં આવી હતી. મિત્રો, આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? આ સ્ટેટમેન્ટ ખોટું છે. 1833નો જે ચાર્ટર એક્ટ હતો ને, આ ચાર્ટર એક્ટમાં આ લોકોએ આવો પ્રસ્તાવ તો મૂક્યો હતો, પણ બોર્ડ ઓફ ડિરેક્ટર લોકોનો ઘણો વિરોધ હતો. અને આ વિરોધના કારણે, એટલે કે બ્રિટિશર્સના પોતાના વિરોધના કારણે જ આ અસ્તિત્વમાં આવ્યું નહીં. અને તે ત્યારબાદ 1853ના ચાર્ટર એક્ટ દ્વારા આને સ્થાપિત કરવામાં આવ્યું હતું. એટલે કે ત્યારથી આ વસ્તુ થઈ હતી.
કે સિવિલ સેવકો માટે ભરતી અને પસંદગી જે છે એના માટે ખુલ્લી સ્પર્ધા પ્રણાલી પણ રજૂ કરી હતી અને કોવેન્ટેડ સિવિલ સર્વિસીસ ભારતીયો માટે પણ ખુલ્લી મૂકવામાં ક્યારે આવી હતી? 1853 થી, નોટ 1833. નાઉ 1853ના ચાર્ટર એક્ટ દ્વારા ભારતીય વિધાન પરિષદમાં પ્રથમ વખત સ્થાનિક પ્રતિનિધિત્વ રજૂ કરવામાં આવ્યું. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. 1853ના ચાર્ટર એક્ટ દ્વારા અહીંયા એકચ્યુઅલી ભારતીય વિધાન પરિષદમાં આ રીતે સ્થાનિક પ્રતિનિધિત્વ રજૂ કરવામાં આવ્યું હતું. તો આ સ્ટેટમેન્ટ સાચું છે મિત્રો. ચલો તો હવે જોઈએ કે ક્વેશ્ચન શું છે કે કયું વિધાન સાચું કે સાચા છે. તો અહીંયા બીજું વિધાન ખોટું છે અને તમે અહીંયા જસ્ટ એક વિધાન જો તમે ખોટું પકડી લો તો ઇઝીલી તમે અહીંયા કરી શકતા હતા કે આમાં પણ 2 છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે કે આ ત્રણેય વિધાનો ખોટા છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. માત્ર 1 અને 3 વિધાનો સાચા છે. સમજૂતી જોઈ લઈએ હવે. તો ચલો અહીંયા શોર્ટ નોટ્સ છે, આપણે ટેબલ ફોર્મેટમાં યાદ રાખીશું. તો ચાર્ટર એક્ટ 1853 દ્વારા શું કરવામાં આવ્યું હતું? તો મુખ્ય પાસું છે સત્તાનું વિભાજન કરવામાં આવ્યું હતું. અહીંયા કોની સત્તાનું? તો ગવર્નર જનરલની કાઉન્સિલની સત્તાઓનું. તેમાં કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ ફંક્શન્સ અને કાયદાકીય કાર્યો એટલે કે લેજિસ્લેટિવ ફંક્શન્સ, આ બંનેને પ્રથમવાર અલગ કરવામાં આવ્યા હતા. અને એટલે આપણે એવું કહી શકીએ કે આધુનિક સંસદીય પ્રણાલીના પાયા આ જગ્યાએ નખાયા હતા. એટલે તમને આવું પણ પૂછી શકે છે કે ચાર્ટર એક્ટ 1853 દ્વારા આધુનિક સંસદીય પ્રણાલીના પાયા નખાયા હતા. તો અહીંયાથી આ સ્ટાર્ટ થયું હતું, કેમ કે અહીંયા કારોબારી, એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ આ બંને ફંક્શન્સને અલગ કરવામાં આવ્યા હતા. એટલે કે આપણે આધુનિક સંસદીય પ્રણાલીમાં આપણે જોયું છે ને કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી ત્રણે અલગ કામ કરતી હોય છે ને, તો એ વસ્તુ અહીંયા કરવામાં આવી હતી. ઓકે, ધેન અહીંયા કાયદાકીય અને આપણે ધારાકીય કાર્યો પણ કહી શકીશું, એટલે કે ધારાકીય અને કારોબારી આ બંને કાર્યોને અલગ કરવામાં આવ્યા હતા. ધેન અહીંયા એક વિધાન પરિષદની પણ સ્થાપના કરી હતી આ લોકોએ, એટલે કે હવે 6 નવા લેજિસ્લેટિવ કાઉન્સિલર્સને લોકોએ ઉમેર્યા અને ભારતીય કેન્દ્રીય વિધાન પરિષદની સ્થાપના કરી. એટલે કે હવે અહીંયા એક સંસદ જેવું જ કંઈક આવ્યું, એટલે કે ભારતીય કેન્દ્રીય વિધાન પરિષદની પણ સ્થાપના કરવામાં આવી હતી અને જેને એ લોકો નાની સંસદ કે મિની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખતા હતા. ધેન સિવિલ સર્વિસીસના રિફોર્મ્સ આ એક્ટ દ્વારા કરવામાં આવ્યા હતા કે સંધિ સેવાઓ એટલે કે સિવિલ સર્વિસીસ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાથી મતલબ આ જગ્યાએ શરૂ થઈ. એટલે કે સંધિ સેવાઓ માટે હવે સ્પર્ધા, ઓપન કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ હતી અને આ કરવા માટે 1853માં આના વિશે લખેલું હતું કે આવું કરીશું અને ભારતીયોને પણ એમાં સ્થાન આપીશું. અને તેથી મેકોલે સમિતિની રચના આ કરવામાં આવી હતી અને ભારતીયો માટે હવે સિવિલ સર્વિસીસની તક અહીંયાથી ખુલી હતી. તો 1853નો ધારો, અને એટલે જ્યારે આપણે સિવિલ સર્વિસીસ વિશે જ્યારે કરીશું ટોપિક તે વખતે પણ આ વસ્તુ ફરી આવશે. સો આ યાદ રાખવાનું છે કે મેકોલે સમિતિ 1854માં હતી અને શેના માટે હતી? સિવિલ સર્વિસીસ રિફોર્મ્સ માટે. આ પ્રથમ સમિતિ હતી. નેક્સ્ટ ચાર્ટર એક્ટની અંદર શું થયું? તો અહીંયા સ્થાનિક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. તો અહીંયાથી એકચ્યુઅલી 6માંથી જે 4 સભ્યો હતા એની નિમણૂક મદ્રાસ, બોમ્બે, બંગાળ અને આગ્રાની સ્થાનિક સરકારો દ્વારા કરવામાં આવી હતી. એટલે કે આપણે જે પેલી વિધાન પરિષદ જોઈ ને કે જેની અંદર 6 સભ્યો નવા ઉમેર્યા હતા લેજિસ્લેટિવ ફંક્શન્સ માટે, તો એમાં 4 સભ્યો 6માંથી એવા હતા કે જેને સ્થાનિક સરકારો એટલે કે આપણી મદ્રાસ પ્રોવિન્સ પ્રેસિડેન્સી, બોમ્બે, બંગાળ અને આગ્રા આ 4 જગ્યાએથી સ્થાનિક રીતે લોકલ કેન્ડિડેટ્સને પણ એમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અને એટલે કેન્દ્રીય કાયદાકીય પ્રક્રિયામાં પ્રથમ વખત પ્રાંતીય ભાગીદારી અહીંયા નોંધાઈ, કે ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ થઈ. બીજું કે કંપનીની મુદતની વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીય પ્રદેશો રાખવાની છૂટ આપી. એમને કીધું કે ઓકે તમે આ ટેરિટરીઝને રાખી શકો છો, પરંતુ કોઈ સમય મર્યાદા નક્કી ન કરી. આના પહેલા જેટલા ચાર્ટર એક્ટ્સ આવતા હતા એ બધામાં સમય મર્યાદા હતી કે 10 વર્ષ માટે તમને આપી આ ટેરિટરીઝ, નેક્સ્ટ 20 વર્ષ માટે તમને આ ટેરિટરીઝ આપી. પણ અહીંયા હવે આવી કોઈ જ સીમા નક્કી નથી કરી અને એનો મતલબ એ જ હતો, આનો સંકેત એ હતો કે બ્રિટિશ ક્રાઉન એ ગમે ત્યારે શાસન પોતાના હાથમાં લઈ શકે છે. એટલે કે કંપની માટે હવે ફિક્સ્ડ નહોતું કે ક્યારે ક્રાઉન પોતાના હાથમાં શાસન લઈ લે. આ પહેલા ફિક્સ હતું કે 20 વર્ષ સુધી તમારે રાજ કરવાનું છે, પણ હવે આવું નહોતું. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી ભારતનું શાસન એ બ્રિટિશ ક્રાઉન ક્યારેય પણ લઈ શકતું હતું.
નેક્સ્ટ ઇઝ કાયદાકીય સભ્ય ઉમેરવામાં આવ્યા હતા. તો 1833માં જે પદ કામચલાઉ હતું તે કાયદાકીય સભ્યને ગવર્નર જનરલની કાઉન્સિલમાં પૂર્ણકાલીન સભ્ય બનાવવામાં આવ્યા. એટલે કે 1833નો જે ચાર્ટર એક્ટ હતો એના દ્વારા એક કાયદાકીય સભ્યની નિમણૂક કરવામાં આવી હતી અને તે કામચલાઉ પદ હતું કે જ્યારે જરૂર પડે તો કાયદાકીય સભ્યને એ લોકો રાખે. તો આ એક કામચલાઉ રીતના મૂક્યું હતું કે આવી રીતે તમને જ્યારે પણ કાયદાઓ ઘડવાની અંદર, કેમ કે ભારતના કાયદાઓમાં પ્રોબ્લેમ્સ આવતો, કેમ કે અહીંયા આપણા ધર્મથી કાયદા ચાલતા ને, અને એટલા માટે ભારતના લોકોની ઉપર શાસન કરવા માટે જો કાયદા જોઈએ તો ભારતીય પરંપરાઓને સમજવી જરૂરી હોય, અને એટલા માટે એક આ કાયદાકીય સભ્યની નિમણૂક આ રીતના કરતા એ લોકો. પણ પછી હવે શું કર્યું કે આ જે કાયદાકીય સભ્ય હતા એમને ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક પરમેનન્ટ મેમ્બરશિપ આપવામાં આવી અને કાયદા બનાવવાની પ્રક્રિયાને આનાથી વધુ મજબૂત બનાવવામાં આવી. સો ફ્રેન્ડ્સ, આટલું છે ચાર્ટર એક્ટ 1853 વિશે. આટલું યાદ રાખશો તો અહીંયાથી જ ક્વેશ્ચન્સ આવે છે અને આ એક્ટમાંથી ક્વેશ્ચન્સ પૂછાયા છે વધારે, એટલે મેં આને થોડુંક વધારે ડિટેલ્સની અંદર કર્યું. હવે ડિટેલ વધારે પણ હશે, પ્લસ થોડુંક વધારે ડીપમાં પૂછાય છે અને ક્લાસ 1-2માં તો તમને ખબર જ હશે કે ઘણું ઊંડાણપૂર્વક ક્વેશ્ચન પૂછી નાખે છે. વહીવટી અધિકારી પણ ક્લાસ 2ની એક્ઝામ છે તો એમાં પણ આ રીતના જ પૂછાઈ શકે છે. હા, પીએસઆઈ માટે આટલું ડીપમાં નહીં પૂછાય, ત્યાં આટલા બધા વિધાનો બેઝ ને એવું નહીં હોય, પણ હા ફેક્ટ્સ તો છે જ મિત્રો, જે તમારે યાદ રાખવાના છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો ફટાફટ વાંચી અને જવાબ લખો. આઈ હોપ કે તમારું થઈ ગયું હશે. તો આગળ જઈએ. તમારે પોઝ કરીને કરવાનું છે ને, તો મારો વિડીયો ઘણો લાંબો થઈ જશે, એટલે તમે પોઝ કરજો અને 30 સેકન્ડની અંદર આન્સર આપવાનો ટ્રાય કરજો. ચલો, નાઉ ભારત સરકાર અધિનિયમ 1858 વિશે નીચેના વિધાનોનો વિચાર કરો. જુઓ, હવે આ ભારત સરકાર અધિનિયમ એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 હવે આનું નામ થઈ ગયું. આના પહેલા જે બધા ચાર્ટર એક્ટ હતા, હવે આ 1858 આવ્યું. તો આ કાયદાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નાબૂદ કરી અને સરકારની સત્તાઓ બ્રિટિશ ક્રાઉનને સોંપી. તો આ સ્ટેટમેન્ટ સાચું છે મિત્રો. જો ધ્યાનથી વાંચ્યું હોય તો તમને ખબર જ હશે કે આ સ્ટેટમેન્ટ સાચું છે. 1857ના વિપ્લવ બાદ આ વસ્તુ કરવામાં આવી હતી. ઓકે, નેક્સ્ટ, તેનાથી ભારતના વાઇસરોય નામનું નવું કાર્યાલય બનાવવામાં આવ્યું. આ સાચું છે. ચલો બીજું સ્ટેટમેન્ટ વાંચીએ. આ કાયદા દ્વારા ભારતના ગવર્નર જનરલને ભારતના રાજ્ય સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ઓળખવામાં આવ્યા. ઉલટપલટ થઈ ગયું એવું લાગે છે ને? હા, અહીંયા એકચ્યુઅલી સેક્રેટરી ઓફ સ્ટેટ નામનું નવું કાર્યાલય બનાવવામાં આવ્યું હતું, એટલે કે આ સ્ટેટમેન્ટ ખોટું છે અને એકચ્યુઅલી ભારતના ગવર્નર જનરલને હવે વાઇસરોય કહેવામાં આવ્યા હતા, એટલે કે આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. બંને સ્ટેટમેન્ટે ઉપર નીચે કરેલા છે. નાઉ 1857ના બળવાના પગલે, એટલે કે વિપ્લવના પગલે આ ભારત સરકાર અધિનિયમને ઘડવામાં આવ્યો હતો. તો હા, સાચું છે. હમણાં મેં પહેલા જ કહી દીધું તમને. ઓકે, તો ઉપરોક્ત વિધાનમાંથી કયું વિધાન સાચું છે? ઓકે, સાચું કે સાચા છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 2 વખત આવી ગયું છે. ચલો, તો અહીંયા કયા કયા સાચા છે જોઈ લો મિત્રો. આપણે ઓલરેડી ટીક કર્યા. પહેલું અને ચોથું, બીજું અને ત્રીજું બંને વિધાનો ખોટા છે. તો માત્ર 1 અને 4 એ સાચા છે. ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો જોઈ લઈએ. તો ભારત સરકાર અધિનિયમ 1858, એની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ હતી અને શું હતું? તો શાસનનું હસ્તાંતરણ અહીંયા કરવામાં આવ્યું. ઓબ્વિયસલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો આ એક્ટથી, અને ભારતીય સત્તા અથવા તો શાસન એ કોને સોંપવામાં આવ્યું? બ્રિટિશ તાજને, બ્રિટિશ ક્રાઉનને સોંપવામાં આવી. નવું પદ એક આવ્યું વાઇસરોયનું, એટલે કે ગવર્નર જનરલનું પદ એને બદલી નાખ્યું અને હવે તેમને વાઇસરોય કહેવામાં આવતા. બીજું કે અને એ ભારતમાં બ્રિટિશ તાજના સીધા પ્રતિનિધિ બન્યા, કે હવે આ જે વાઇસરોય છે એ બ્રિટિશ તાજના જ પ્રતિનિધિ છે એવું કહેવાયું. અને પ્રથમ વાઇસરોય કયા હતા તે પણ યાદ રાખવાનું છે, લોર્ડ કેનિંગ. ઓકે, ઇંગ્લિશમાં એને વોઇસરોય કહેવાય, અહીંયા આપણે ગુજરાતી કરીએ છીએ વાઇસરોય. તો લોર્ડ કેનિંગ એ ભારતના પ્રથમ વોઇસરોય હતા. નાઉ ભારત સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ વિશે જોઈએ. તો બ્રિટિશ કેબિનેટના જ એક સભ્યને ભારત સચિવ એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એટલે સેક્રેટરી ઓફ સ્ટેટ એક કોણ હતા? તો બ્રિટિશ કેબિનેટના જ એક સભ્ય હતા, એટલે કે ત્યાંના પાર્લામેન્ટ મેમ્બર છે એવું કહી શકાય. તો એક કેબિનેટના સભ્ય છે કે જેમને સેક્રેટરી ઓફ સ્ટેટ ભારત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને આ એક નવી ઓફિસ બનાવવામાં આવી. અને આ ભારત સચિવ એ બ્રિટિશ સંસદને જવાબદાર હતા. આ વાઇસરોય એ પ્રતિનિધિ હતા, એ એજન્ટ હતા બ્રિટિશ ક્રાઉનના, જ્યારે ભારત સચિવ એ બ્રિટિશ સંસદના મેમ્બર હતા અને તેને જવાબદાર હતા. ચલો
નેક્સ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો ભારત સચિવને મદદ કરવા માટે 15 સભ્યોની એક સલાહકાર પરિષદ, જેને કહેવાય છે ઇન્ડિયા કાઉન્સિલ, ની રચના કરવામાં આવી. એટલે કે જો પેલી ગવર્નર જનરલની કાઉન્સિલ હતી તે વાઇસરોય પાસે તો ગઈ જ, હવે અહીંયા નવી 15 સભ્યોની એક નવી કાઉન્સિલની રચના કરવામાં આવી. કોના માટે? તો ભારત સચિવને મદદ કરવા માટે, અને પેલી જે કાઉન્સિલ હતી વાઇસરોય વાળી, તો એને મતલબ વાઇસરોયની કાઉન્સિલ કહેવામાં આવશે, જ્યારે આને આપણે કહીશું ઇન્ડિયા કાઉન્સિલ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આવું એને કહેવામાં આવે છે. તો આ સલાહકાર પરિષદ 15 સભ્યોની હતી. બીજું કે અહીંયા હવે બેવડા શાસનનો અંત આવ્યો. તો પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા બોર્ડ ઓફ કંટ્રોલ હતું કે જે વહીવટી કાર્યો જોતું, અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતા કે જે પેલા એના કોમર્શિયલ ફંક્શન્સ જોતા હતા, તો એને નાબૂદ કરવામાં આવ્યા, અને એટલા માટે હવે અહીંયા બેવડા જે શાસન ચાલતું હતું તેનો અંત આવ્યો. નેક્સ્ટ હવે વહીવટી હેતુ જોઈએ તો આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં વહીવટી તંત્રમાં સુધારો કરી બ્રિટિશ સરકારનું નિયંત્રણ મજબૂત કરવાનો હતો. એકચ્યુઅલી તો આ જ હતું ને, બ્રિટિશ ક્રાઉનનું આ જ અલ્ટિમેટ હતું કે એ લોકો એવું હંમેશા કહેતા કે અમે મતલબ આ તો કેવું કે એમ સિચ્યુએશન્સ થ્રુ અમે કંઈ ત્યાં આગળ વેપાર કરવા માટે જ ગયા હતા, અમારે કોઈ ટેરિટરીમાં ઇન્ટરેસ્ટ હતો નહીં, ત્યાંના રૂલમાં અમને કંઈ ઇન્ટરેસ્ટ નહોતો, પણ ધીરે ધીરે તમે કર્યું જ ને આ વસ્તુ. સો અહીંયા એ જ છે મિત્રો કે એકચ્યુઅલી ઉદ્દેશ્ય તો એ લોકોનો પહેલેથી જ હતો કે ભારતમાં વહીવટ સ્થાપવું, ભારતને એક કોલોની બનાવવી. તો એ તો પહેલેથી જ એમનું એક ઉદ્દેશ્ય હતો જ. ચલો બીજું કે અહીંયા થોડુંક એક યાદ રાખજો કે આ જ કાયદો છે 1858નો, કે જેને ભારતના સારા શાસન માટેનો અધિનિયમ, એટલે કે એક્ટ ફોર ધ ગુડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એવું કહેવામાં આવે છે. આના તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. અને એકચ્યુઅલી જો વાત કરીએ તો આનાથી ભારતીયોની સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર નથી થયો, ઇવન શાસનમાં પણ બહુ ખાસ એવો મોટો ફેરફાર નહીં થયો, ખાલી શાસન કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ. કેમ કે હવે આ સચિવ છે તે પણ શાસન કરશે, અહીંયા વાઇસરોય છે કે જે ડાયરેક્ટ ક્રાઉનને રિપોર્ટ કરશે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ચસ્વ હવે પૂરું થઈ ગયું કે એને નાબૂદ જ કરવામાં આવી, એના શાસનનો અંત આવ્યો હતો. એટલે કે જે શાસન કરવાની પદ્ધતિ બદલાઈ હતી, પણ ગ્રાઉન્ડ ઉપર કોઈ મોટો ફેરફાર થયો નહોતો. તો આ રીતે પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આટલી વાત તમારે 1858ના ભારત સરકાર અધિનિયમમાંથી યાદ રાખવાની છે. આગળ જઈએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો ફટાફટ વાંચો અને 30 સેકન્ડમાં આન્સર આપો. તમે કમેન્ટ પણ કરી શકો છો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન હવે જોઈએ તો 1861ના ભારતીય પરિષદ અધિનિયમ, એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ અંગે નીચેના વિધાનોનો વિચાર કરો. ભારતીયોને સૌ પ્રથમ વખત વાઇસરોયની વિધાન પરિષદમાં સમાવવામાં આવ્યા હતા. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? મિત્રો આ સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે, કે 1861નો જે ભારતીય પરિષદ અધિનિયમ હતો તેના દ્વારા જ ભારતીયોને સૌપ્રથમ આવી રીતના વિધાન પરિષદમાં સમાવવામાં આવ્યા હતા. બીજું કે તેણે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી, અને 1777ના નિયમનકારી અધિનિયમથી શરૂ થયેલા કેન્દ્રીયકરણ વલણને ઉલટાવી દીધું હતું. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે કે આવું જ થયું હતું, કે અહીંયા વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ હતી. તો હવે જોઈશું કઈ રીતના આપણે એની જ્યારે સમજૂતી લઈશું ત્યારે, બટ આ સ્ટેટમેન્ટ સાચું છે. બીજું કે તેણે પોર્ટફોલિયો સિસ્ટમને માન્યતા આપી હતી. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. આ જ અધિનિયમ બાદ એકચ્યુઅલી પોર્ટફોલિયો સિસ્ટમ જેવી એક અમુક સિસ્ટમ તો સ્ટાર્ટ થઈ ચૂકી હતી, પણ અહીંયાથી આ લોકોએ એને એક્ઝેક્ટલી માન્યતા આપી હતી કે ઓકે આ પોર્ટફોલિયો દ્વારા, એટલે કે ડિપાર્ટમેન્ટલાઇઝેશન કર્યું હતું. સમજાવું છું કઈ રીતના. બીજું કે વાઇસરોયને કટોકટીની પરિસ્થિતિઓ દરમિયાન વટહુકમ બનાવવાનો અધિકાર પણ તેમણે આપ્યો હતો. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો અહીંયા પૂછાયું શું છે કે ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે? તો એમાં આવશે ડી 1, 2, 3 અને 4. આ ચારે વિધાનો મિત્રો સાચા છે. ચલો સમજી લઈએ. ઓકે, અહીંયાથી સમજીએ કે આટલું જ ઇમ્પોર્ટન્ટ છે આ 1861ના જે ભારતીય પરિષદ અધિનિયમ છે એમાં. ઠીક છે, તો ચલો કે સૌપ્રથમ વખત વાઇસરોયની વિધાન પરિષદમાં સમાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ હા, અને આના દ્વારા કોની નિમણૂક થઈ હતી? વાઇસરોયની વિધાન પરિષદમાં નિમાયેલા પ્રથમ ભારતીય એ કોણ હતા તેનું નામ પણ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, આઈ થિંક તમને ખબર જ હશે. ખબર હોય તો તરત જ કમેન્ટ કરો. ઓકે, નાઉ સેકન્ડ સ્ટેટમેન્ટ કે તેણે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી, અને 1773ના નિયમનકારી અધિનિયમથી જે કેન્દ્રીય કરણનું વલણ આવ્યું હતું તેને ઉલટાવી દીધું હતું. તમને ખબર હશે કે 1773થી જ આપણે બંગાળના
ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા અને બંને પ્રેસિડેન્સીના નિર્ણયો તે લઈ શકતા હતા. આ રીતના હતું. અને ત્યાર પછી આગળ જોતા આપણે જોયું હતું કે 1833ના ચાર્ટર એક્ટ દ્વારા તો એકદમ કેન્દ્રીયકરણની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, કે જેનાથી તેમણે બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવ્યા હતા અને કાયદાઓ બનાવવાની બધી જ સત્તા, સંપૂર્ણ સત્તા તેમને આપવામાં આવી હતી. અને આ જ વલણને હવે અહીંયા ઉલટાવી દીધું હતું કે જે બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સી હતી તેમની પાસે જે કાયદા બનાવવાની સત્તા નથી તે એમને હવે પાછી રીઇન્સ્ટેટ કરવામાં આવી, તેમને પાછી આપવામાં આવી. બીજી વસ્તુ કે ત્યાં ગવર્નર જનરલ્સ જે હતા તેના એટલે બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર્સ હતા તેમને હેલ્પ કરવા માટે પ્રાંતીય લેજિસ્લેટિવ કાઉન્સિલ્સની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. અને એટલા માટે આ સ્ટેટમેન્ટ સાચું છે, આ વસ્તુ કરવામાં આવી હતી. બીજું કે પોર્ટફોલિયો સિસ્ટમને માન્યતા આપી હતી. એકચ્યુઅલી પોર્ટફોલિયો સિસ્ટમ સ્ટાર્ટ કરવામાં આવી હતી લોર્ડ કેનિંગ દ્વારા 1859માં. તો એમણે એને સ્ટાર્ટ કરી હતી, પણ અહીંયા એકચ્યુઅલી એને માન્યતા આપવામાં આવી હતી. અને પોર્ટફોલિયો સિસ્ટમનો મતલબ શું કે મિનિસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ કરવી, કે એક પર્ટિક્યુલર કામ માટે એક મિનિસ્ટર અપોઇન્ટ કરવું અને એમને અંદર સભ્યો એટલે કે એમના ઓફિસ સ્ટાફની નિમણૂક કરી આપવી. અને એટલે હવે કે એક પર્ટિક્યુલર ફંક્શન એક જ વ્યક્તિ જોશે, આને કહેવાય પોર્ટફોલિયો સિસ્ટમ. તો આને પણ એને માન્યતા આપી હતી. બીજું કે વાઇસરોયને થોડા વધારે અધિકારો આપવામાં આવ્યા હતા, કે જેમાં વાઇસરોયમાં જો કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો વટ હુકમ બનાવી શકે, એટલે કે ઓર્ડિનન્સ મેકિંગ પાવર. એ ક્યાંથી સ્ટાર્ટ થયો છે? 1861ના ભારતીય પરિષદ અધિનિયમથી. તો મિત્રો આ પણ તમને પૂછાઈ શકે છે કે જ્યારે ઓર્ડિનન્સ બહુ જ વધારે આવતા હોય ન્યૂઝમાં, રાષ્ટ્રપતિ ઓર્ડિનન્સ બનાવે છે ને, તો આ જે ઓર્ડિનન્સીસ વટહુકમો વિશે જો વધારે ન્યૂઝ હોય તો પૂછી શકે કે પ્રથમ વખત આ વટહુકમની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1861ના ભારતીય પરિષદ અધિનિયમ દ્વારા આની શરૂઆત થઈ હતી. તો આ સ્ટેટમેન્ટ્સ યાદ રાખજો ને, આટલું જ ઇમ્પોર્ટન્ટ હતું 1861ના આ અધિનિયમ વિશે, કે જે તમે અહીંયાથી જ યાદ રાખી શકો છો. ઓકે, ચલો આગળ જઈએ આપણે મિત્રો. હવે નીચેનામાંથી કઈ ભારત પરિષદ અધિનિયમ એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ 1892ની વિશેષતા નથી? ઓકે, તો અમુક ઇઝી ક્વેશ્ચન્સ પણ હોય ને, તો અહીંયા એ જ છે કે આની વિશેષતા કઈ નથી તે પૂછેલું છે. તો હવે આપણે શોધવાનું છે કે શું આવશે. તો તેણે વિધાન પરિષદના કાર્યોમાં વધારો કર્યો અને બજેટ પર ચર્ચા કરવાની સત્તા આપી. તો આ વિધાન સાચું છે મિત્રો, કે 1892ના ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ 1892 દ્વારા જ બજેટ પર ચર્ચા કરવાની સત્તા આપવામાં આવી હતી અને વિધાન પરિષદના કાર્યોની અંદર પણ વધારો કરવામાં આવ્યો હતો. તો એ વસ્તુ સાચી છે. બીજું છે કે આ અધિનિયમ દ્વારા ભારતમાં ચૂંટણી પદ્ધતિની શરૂઆત કરવામાં આવી હતી. આ વિધાન પણ સાચું છે. નો ડાઉટ અહીંયા જે ચૂંટણી થઈ હતી, આ ચૂંટણી કેવી હતી કે અંદર અંદર થઈ હતી. આપણે એવું ના કહી શકીએ કે અત્યારે જે ચૂંટણી થાય છે તેવી રીતના, પણ અમુક રીતે સભ્યોને ચૂંટવામાં આવ્યા હતા. અહીંયા ઘણી વોટિંગ થયું હતું અને એટલે આ વોટિંગ સિસ્ટમની શરૂઆત ભારતમાં પ્રથમ વખત આ રીતના કે વોટ કરી અને કોઈક મેમ્બર્સને તમારે લાવવા, તેની શરૂઆત આ અધિનિયમથી થઈ હતી. બીજું કે આ અધિનિયમ દ્વારા કેન્દ્રીય અને પ્રાંતીય પરિષદમાં, હવે પ્રાંતીય પરિષદ તો બની ગઈ હતી, યાદ છે તમને? લેજિસ્લેટિવ કાઉન્સિલ્સ બનાવી હતી ને એમણે. તો આ પરિષદમાં બિન સત્તાવાર સભ્યોની બહુમતી સ્થાપિત કરવામાં આવી હતી. આ ખોટું છે. હંમેશા બ્રિટિશર્સ કરતા શું? સત્તાવાર સભ્યોની બહુમતી સ્થાપિત કરતા. ક્યારે? બિન સત્તાવાર એટલે કે પાછળથી થયું હતું, પણ હા આ સ્ટેજ ઉપર 1892ની વાત છે, આ સ્ટેજ ઉપર તો ક્યારેય નહીં. એટલે અહીંયા મોસ્ટ ઓફ એવું જ હોય ને કે એમના પક્ષે શું હોય કે જો બિન સત્તાવાર સભ્યોની બહુમતી આવી જાય તો એ બધા જ પેલા ભારતીયો હોય અને તે નહીં ચાલે. એટલે કે સત્તાવાર સભ્યોની જ બહુમતી હતી. હા, અહીંયા બિન સત્તાવાર સભ્યોને ઉમેરવામાં આવ્યા હતા. અહીંયા ઇન્ડિયન્સની પણ નિમણૂક કરવામાં આવી હતી. અમુક જણને ચૂંટવામાં પણ આવ્યા હતા. તેમ છતાંય આ અધિનિયમ દ્વારા બંને પરિષદની અંદર, કેન્દ્રીય કહો કે પ્રાંતીય કહો, બંનેમાં સત્તાવાર સભ્યોની જ બહુમતી હતી. એટલે કે આ વિધાન ખોટું છે. ચલો, અધિનિયમમાં ચૂંટણી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો ન હતો. હા, આ વિધાન સાચું છે. એ લોકોએ વોટિંગ કરીશું કે આવું તેવું નહોતું લખ્યું અહીંયા. એટલે કે ચૂંટણી શબ્દનો પ્રયોગ આ અધિનિયમમાં નહોતો, પણ ચૂંટણી પદ્ધતિની શરૂઆત આ અધિનિયમથી થઈ હતી. અને આપણને પૂછ્યું છે શું કે કઈ આ અધિનિયમની વિશેષતા નથી? તો એમાં આવશે સાચો આન્સર આપણો થશે સી, કે આ વિશેષતા નથી, કેમ કે સત્તાવાર સભ્યોની બહુમતી હતી. આગળ જઈએ મિત્રો. ઓકે, તો સાચો જવાબ સી છે. બસ અહીંયાથી મોસ્ટ ઓફ આટલું જ આપણે કરવાનું હતું. આટલું યાદ રાખશો તો ઇટ્સ ઓકે. આ બધા અધિનિયમો એવા છે કે જ્યાંથી બહુ વધારે ક્વેશ્ચન્સ નથી પૂછાતા, પણ જો પૂછાય ચૂંટણી વિશે કદાચ કોઈ ક્વેશ્ચન પૂછાય તો
અહીંયાથી આવી શકે છે કે શરૂઆત ક્યારથી થઈ હતી એ મેઇન છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો વિચારો અને જવાબ આપો મને, ફટાફટ વાંચો. આઈ હોપ કે વંચાઈ ગયું હશે. કયા અધિનિયમને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ તરીકે ઓળખાય છે? ચલો મિત્રો ફટાફટ આન્સર આપ્યો હશે. હવે અહીંયા તો તમારે આમ સાચું ખોટું કરવાનું ના હોય, ખબર હોય તો હોય, ના હોય તો ના હોય. કયો? ભારતીય પરિષદ અધિનિયમ 1909? નહીં, 1919 વાળો, એટલે કે ભારતીય સરકાર અધિનિયમ 1919 ને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ તરીકે ઓળખાય છે. એકચ્યુઅલી 1909 ને શું કહેવાય છે? મોર્લેમિન્ટો રિફોર્મ્સ અથવા મોર્લેમિન્ટો અધિનિયમ. ઓકે, તો સાચો જવાબ છે સી. અને મને હતું જ કે આમાં પેલું 1909 હવે આવવાનો છે અધિનિયમ, એટલે તમે એ જ કહેશો, પણ એ ખોટું છે. ઓકે, ચલો હવે ભારત પરિષદ અધિનિયમ 1909 વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચલો ફટાફટ આ ક્વેશ્ચન વાંચો અને જવાબ આપો મને, એટલે તમે લોકો લખી લો. ચલો, વંચાઈ ગયું હશે તમારાથી. ચલો આગળ જઈએ. તો ભારત પરિષદ અધિનિયમ 1909 વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો આ કાયદા દ્વારા અલગ મતદાર મંડળની વિભાવના રજૂ કરવામાં આવી. ઓકે, આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે. આ સ્ટેટમેન્ટ મિત્રો સાચું છે કે અહીંયાથી જ કરવામાં આવ્યું હતું. મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ એમને સ્થાપવામાં આવ્યું હતું, એટલે કે કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન અહીંયાથી શરૂ થયું હતું, એટલે કે આ સાચું છે. ચલો બીજું છે કે તેનાથી કેન્દ્રીય વિધાન પરિષદમાં બિન સત્તાવાર બહુમતી પ્રાપ્ત થઈ. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે? આ વિધાન ખોટું છે. સી, કેન્દ્રીય વિધાન પરિષદની અંદર એકચ્યુઅલી સત્તાવાર બહુમતી જ હતી, એટલે કે જે ઓફિશિયલ મેમ્બર્સ હતા એની જ સંખ્યા વધારે હતી. હા, અહીંયાથી એમણે એવું કર્યું હતું કે જે આપણી પ્રાંતીય વિધાન પરિષદો હતી ને તેમાં બિન સત્તાવાર બહુમતી માટે પરવાનગી આપી હતી કે તમે કરી શકો છો. ઓકે, તો અહીંયા કેન્દ્રીય વિધાન પરિષદ પૂછ્યું છે, એટલે આ સ્ટેટમેન્ટ કેવું થશે? ખોટું થશે. અહીંયા બિન સત્તાવાર બહુમતી નથી. કેન્દ્રીય વિધાન પરિષદમાં હજી પણ ઓફિશિયલ મેજોરિટી સત્તાવાર બહુમતી જ રાખવામાં આવી હતી. ચલો, તેણે પહેલીવાર વાઇસરોયની કારોબારી પરિષદ સાથે ભારતીયોના જોડાણની જોગવાઈ કરી. તો વાઇસરોયની કારોબારી પરિષદની હવે વાત થઈ રહી છે. તો આ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે હતી વાઇસરોયની, એમાં ભારતીયોના જોડાણની જોગવાઈ કરી હતી. તો અહીંયા આ સ્ટેટમેન્ટ સાચું છે એકચ્યુઅલી, કે આનાથી જ થયું હતું. અને કોણ હતા આ કારોબારી વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પ્રથમ વખત એપોઇન્ટ થનારા કોણ હતા તે વિશે તમારે મને લખવાનું છે. ચલો નાવ મતલબ એટલે કમેન્ટ કરવાની છે. ફોર્થ સ્ટેટમેન્ટ જોઈએ કે સર દિનકર રાવ વાઇસરોયની કારોબારી પરિષદમાં જોડાનારા પ્રથમ ભારતીય બન્યા. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? ના, આ સ્ટેટમેન્ટ ખોટું છે. કોણ બન્યા હતા? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. ચલો અહીંયા જવાબ મેં જ આપી દીધો. જો તમે કમેન્ટ કરી હશે તો વેલ એન્ડ ગુડ, પણ ઓબ્વિયસલી મારે તમને સાચો જવાબ અહીંયા આપવો જ પડે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. ચલો યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર એક વિધાન ખરું છે, માત્ર 2, 3 કે બધા જ? તો ચલો જોઈએ આપણે ખરા કેટલા છે. 1 અને 2. આ 2 જ વિધાનો ખરા છે, એટલે કે આપણો આન્સર ઇઝ ઓપ્શન બી, કે માત્ર 2 વિધાનો ખરા છે, બાકીના 2 વિધાનો ખોટા છે. તો સાચો જવાબ આવશે બી. હવે આ અધિનિયમ વિશે જોવું પડે, કેમ કે અહીંયાથી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ઓકે, તો વિશેષતા અને માહિતી જોઈએ. તો આ ભારત પરિષદ અધિનિયમ 1909 ને શું કહેવામાં આવે છે? મોર્લેમિન્ટો રિફોર્મ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ નહીં, મોર્લેમિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો ઉદારવાદીઓને શાંત કરવા, એટલે મોડરેટ્સ હતા ને, મોડરેટ્સ અને એક્સ્ટ્રીમિસ્ટ આમ 2 પાર્ટ હતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના. એ લોકોને શાંત કરવા માટે, એટલે કે મોડરેટ્સને શાંત કરવા માટે, અને ભારતીયોને એ લોકોની માંગ હતી કે વહીવટની અંદર ભાગીદારી આપો ભારતીયોને. ભારતનો વહીવટ કરવો હોય તો ભારતીયોની ભાગીદારી અહીંયા જરૂરી છે. તો ભારતીયોને વહીવટમાં મર્યાદિત ભાગીદારી આપવી, આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો મોર્લેમિન્ટો રિફોર્મનો. અને કેન્દ્રીય વિધાન પરિષદની વાત કરીએ તો અહીંયા સભ્યોની સંખ્યા 16 થી વધારીને 60 કરવામાં આવી હતી. પછી પ્રાંતિક વિધાન પરિષદની વાત કરીએ તો બંગાળ, મદ્રાસ અને બોમ્બે જેવા પ્રાંતોમાં પણ સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધીસ, મુસ્લિમ પ્રતિનિધિત્વ. ઠીક છે, તો કોમી મતદાર મંડળ એટલે કે સેપરેટ ઇલેક્ટોરેટની શરૂઆત આનાથી થઈ હતી, કે જેમાં મુસ્લિમ સભ્યોને માત્ર મુસ્લિમ મતદારો જ ચૂંટી શકતા હતા. એટલે કે અલગ મતદાર મંડળ કે કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન, આની શરૂઆત ક્યાંથી થઈ? મોર્લેમિન્ટો રિફોર્મથી. અને એટલે જ એકચ્યુઅલી લોર્ડ મિન્ટોને ભારત કોમ્યુનલ પોલિટિક્સના પિતા ગણવામાં આવે છે.
ઓકે, નાવ ઇઝ કાર્યકારી પરિષદની વાત કરીએ તો પ્રથમ વખત અહીંયા એટલે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, તો પ્રથમ વખત કોઈ ભારતીયની વાઇસરોયની કાર્યકારી પરિષદમાં નિમણૂક થઈ હતી, જેમનું નામ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. તો આ કાયદાકીય સભ્ય તરીકે ત્યાં જોડાયા હતા. ચલો હવે ચર્ચાના અધિકારો વાત કરીએ તો સભ્યોને બજેટ પર ચર્ચા કરવાની અને પૂરક પ્રશ્નો પૂછવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ અહીંયા ખાલી એટલું જ હતું કે એ લોકો ચર્ચા કરી શકતા હતા કે પ્રશ્નો પૂછી શકતા હતા. બીજો કોઈ બહુ મોટો એવો બજેટને પાસ થવા ન દેવું એવો કોઈ પાવર અહીંયા હતો નહીં. તો અહીંયા ચર્ચા કરવાની અને પૂરક પ્રશ્નો પૂછવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. અને ચૂંટણી પદ્ધતિની વાત કરીએ તો અહીંયાથી હવે પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ. જો કે મતાધિકાર ખૂબ જ મર્યાદિત હતો. હજી પણ પ્રત્યક્ષ કે સીધી ચૂંટણીની શરૂઆત અહીંયા ડાયરેક્ટ ઇલેક્શનની શરૂઆત નથી થઈ, પણ અહીંયાથી પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ, ઇલેક્શન કરવાની શરૂઆત થઈ હતી. ઓકે, પણ મર્યાદિત મતાધિકાર સાથે. ઠીક છે, તો મોર્લેમિન્ટો રિફોર્મ્સ અથવા તો ભારત પરિષદ અધિનિયમ 1909 વિશે આટલું હતું. આગળ જઈએ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. તો ભારત સરકાર અધિનિયમ 1919 વિશે નીચેના વિધાનોમાંથી કયું કે કયા સાચા નથી? ઓકે, ચલો જોઈએ હવે. તો આ અધિનિયમ દ્વારા ભારતમાં દ્વૈત શાસનની શરૂઆત થઈ. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? આ વિધાન સાચું છે કે આના દ્વારા દ્વૈત શાસનની શરૂઆત થઈ હતી. આ અધિનિયમ દ્વારા સંસદના બંને ગૃહોમાં રાજ્યના વડાના સંબોધનની પરંપરા ચાલુ થઈ. તો આ પણ સાચું છે કે અહીંયા એકચ્યુઅલી રાજ્યનો વડો એ સંબોધન કરશે, તે પણ શરૂઆત થઈ હતી. બીજું કે તેણે દેશમાં પ્રત્યક્ષ ચૂંટણી પ્રણાલીની શરૂઆત કરી. તો આ વિધાન પણ સાચું છે કે અહીંયાથી હવે એકચ્યુઅલી ડાયરેક્ટ ઇલેક્શનની શરૂઆત થઈ કે જેમાં લોકો જઈ અને મત આપશે. નો ડાઉટ અહીંયા પણ મતદાર મંડળ અથવા તો વોટર્સ જે હતા એ લિમિટેડ હતા કે ઘણા ઓછા લોકોને વોટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા હતા, પણ પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત અહીંયાથી થઈ હતી. નવ સ્થાનિક સંસ્થાઓ અને પ્રાંતીય ધારાસભાઓને સ્વાયત્તતા આપવામાં આવી. તો આ વસ્તુ ખોટી છે. અહીંયા તેમના અધિકારોમાં વધારો કરવામાં આવ્યો હતો, તેમની સત્તાઓને વધારવામાં આવી હતી, પણ સ્વાયત્તતા એટલે કે કમ્પ્લીટ ઓટોનોમી અહીંયા આપવામાં નહોતી આવી. અને ચોથું સ્ટેટમેન્ટ ખોટું છે. તો ચલો હવે આપણે ઓપ્શન્સ જોઈએ. અહીંયા આપણને સાચા વિધાનો પૂછેલા છે અને એટલે 1, 2 અને 3 આ સાચા થશે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. જોઈએ આગળ. ચલો, તો ભારત સરકાર અધિનિયમ 1919 ની માહિતી લઈએ. તો બીજું નામ શું છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ્સ. અને અહીંયા હા મિત્રો આપણને યાદ રાખજો કે મોન્ટેગ્યુ એ કોણ હતા? સેક્રેટરી ઓફ સ્ટેટ. અને ચેમ્સફોર્ડ કોણ હતા? વાઇસરોય. ઓકે, ચલો હવે અહીંયા દ્વિશાસન પદ્ધતિ. તો એકચ્યુઅલી ડાયર્કી હવેથી અસ્તિત્વમાં આવી કે દ્વિશાસન પદ્ધતિ પ્રાંતોની અંદર દાખલ કરવામાં આવી. એટલે કે હવે પ્રાંતો જે હતા બોમ્બે, મદ્રાસ જેવા, તેમાં દ્વિશાસન પદ્ધતિ આવી અને વિષયોને 2 ભાગમાં વહેંચાયા. એટલે કે એક હતા અનામત વિષયો, રિઝર્વડ સબ્જેક્ટ્સ, કે જે ગવર્નર અને તેની કારોબારી પરિષદની મદદથી તેનો વહીવટ કરવામાં આવતો. અને બીજા હતા સોંપાયેલ એટલે કે ટ્રાન્સફર્ડ વિષયો, કે જે કોણ કરતું એનું વહીવટ? તો ગવર્નર એ ચૂંટાયેલા મંત્રીઓની મદદથી તેનો વહીવટ કરતા. એટલે કે અહીંયા જુઓ, 2 વસ્તુઓ દ્વારા શાસન કરવામાં આવી રહ્યું હતું એટલે એને દ્વિશાસન કહેવાશે. અહીંયા ડાયર્કી કહેવાશે કે અમુક વિષયો એવા હતા કે જે ગવર્નર અને તેમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા ગવર્ન કરવામાં આવતા હતા, અને બાકીના ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ્સ એવા હતા કે જે ગવર્નરે આ ચૂંટાયેલા મંત્રીઓની મદદથી કરતા. એટલે કે હવે જે મંત્રીઓ ચૂંટાવાયા, પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત અહીંયા થઈ હતી ને, એટલે કે ઘણા બધા મંત્રીઓની નિમણૂક થઈ હતી. તો આ એટલે કે ચૂંટાયા હતા, તો આ જે ચૂંટાયેલા મંત્રીઓ હતા, ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ, એમની મદદથી કયા ખાલી ટ્રાન્સફર્ડ વિષયો હતા એનો જ વહીવટ કરવામાં આવતો હતો. એટલે કે અહીંયા આગળ હવે ડાયર્કી પાછી અસ્તિત્વમાં આવી. નવ કેન્દ્રીય ધારાસભાની વાત કરીએ તો પ્રથમ વખત કેન્દ્રમાં દ્વિગૃહી ધારાસભાની સ્થાપના થઈ. એટલે કે બાયકેમરાલિઝમની શરૂઆત ક્યાંથી થઈ હતી? આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ્સથી અથવા તો ભારત સરકાર અધિનિયમ 1919 થી. અને ક્યાં? કેન્દ્રની અંદર પ્રથમ વખત આની શરૂઆત થઈ. તો અહીંયા રાજ્ય પરિષદ બનાવવામાં આવી જેને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવાતું, ઉપલું ગૃહ, અને વિધાનસભા એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી કે નીચલું ગૃહ. આજના દિવસે કેવું છે સંસદમાં? બાયકેમરાલિઝમ છે. રાજ્ય પરિષદને આપણે રાજ્યસભા કહીએ છીએ અને અહીંયા જે વિધાનસભા છે તેને આપણે લોકસભા કહીએ છીએ. ઓકે, પણ બાયકેમરાલિઝમની શરૂઆત અહીંયા 1919ના ભારત સરકાર અધિનિયમથી થઈ હતી. હવે પ્રત્યક્ષ ચૂંટણીની વાત કરીએ તો દેશમાં પ્રથમ વખત મોટા પાયે પ્રત્યક્ષ ચૂંટણી પદ્ધતિની શરૂઆત કરવામાં આવી હતી. ઓકે, નવ કોમી પ્રતિનિધિત્વનો વિસ્તાર કર્યો કે જે આપણે કોમી પ્રતિનિધિત્વ ક્યાંથી સ્ટાર્ટ થયું હતું? મોર્લેમિન્ટો
રિફોર્મ્સથી સ્ટાર્ટ થયું હતું, તો એનો હવે અહીંયા વિસ્તાર કર્યો કે પહેલા ખાલી મુસ્લિમ્સ માટે અલગ મતદાર મંડળની વિભાવના રજૂ કરી હતી એ લોકોએ. અહીંયા હમણાં શું કર્યું કે મતદાર મંડળનો વ્યાપ વધારી દીધો અને શીખો માટે પણ અલગ મતદાર મંડળ, ભારતીય ખ્રિસ્તીઓ માટે અલગ મતદાર મંડળ, એંગ્લો ઇન્ડિયન અને યુરોપિયનો સુધી આને લંબાવવામાં આવ્યો હતો. અને એટલે અહીંયા ઘડી હવે આજે કોમી પ્રતિનિધિત્વ છે તેને વધારે કરવામાં આવ્યું હતું અને આને કમ્યુનલ એવોર્ડ આવું પણ કહેવામાં આવે છે. બીજું છે કે લોકસેવા આયોગ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, કે ભારતમાં સિવિલ સેવકોની ભરતી માટે કેન્દ્રીય લોકસેવા આયોગ પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપનાની જોગવાઈ અહીંયા કરવામાં આવી હતી, પણ 1926ની અંદર એકચ્યુઅલી આપણું આ પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના થઈ હતી. એટલે કે સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનની જોગવાઈ શેમાં થઈ હતી? 1919માં, અને આના જ અંડરમાં સ્થાપના કરી 1926માં. ચલો હવે બજેટની વાત કરીએ તો પ્રથમ વખત પ્રાંતિક બજેટને કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યું. એટલે કે હવે પ્રાંતો પોતાનું બજેટ અલગથી કરી શકતા હતા. કેન્દ્રનું બજેટ અલગ રહે અને પ્રાંતોનું બજેટ અલગ કરવામાં આવ્યું, અને પ્રાંતિક ધારાસભાઓને પોતાનું બજેટ બનાવવાની સત્તા આપવામાં આવી. પહેલા કેવું હતું કે કેન્દ્રમાંથી જ બજેટ બને અને જે પણ પૈસાની ચૂકવણી હોય તે કેન્દ્રમાંથી ડાયરેક્ટ થઈ જતી હતી. પણ હવે કેવું કે પ્રાંતીય ધારાસભાઓ પોતાનું બજેટ બનાવી શકતી. હવે હાઈ કમિશનરની વાત કરીએ તો લંડનની અંદર ભારત માટે હાઈ કમિશનરની નવી કચેરીની રચના કરવામાં આવી હતી. એટલે કે હવે લંડનની અંદર પાછા ભારતના હાઈ કમિશનર, ભારતમાં સેક્રેટરી ઓફ સ્ટેટ કે જે ત્યાંના મેમ્બર હતા, અને અહીંયા ભારત માટે એક હાઈ કમિશનર. કેમ કે હવે કેવું વ્યાપ વધી રહ્યો છે ને પ્રશાસનનો, વધારે જગ્યાએ લોકો કવર કરતા થઈ ગયા છે, એટલા માટે એની ધ્યાન રાખવા માટે ત્યાં આગળ લંડનની અંદર ઇન્ડિયન હાઈ કમિશનર એવી રીતે એક નવા, અને ઓબ્વિયસલી ત્યાંના જ વ્યક્તિ હોય. ચલો બીજું કે આ કાયદાની સમીક્ષા કરવા માટે 10 વર્ષ પછી એક કમિશન નીમવાની જોગવાઈ હતી, અને એના પરિણામે 1927માં આ સાયમન કમિશન ભારતમાં આવ્યું હતું. તો ઘણી વખત આવું પણ પૂછાય કે સાયમન કમિશન એ કયા ધારાની સમીક્ષા કરવા માટે ભારતમાં આવ્યું? તો એ ભારત સરકાર અધિનિયમ 1919ની સમીક્ષા કરવા માટે 1927માં આવ્યું હતું. એટલે કે 10 વર્ષ પછી 1929ની અંદર એ રિપોર્ટ આપી શકે. ઓકે, તો આટલું હતું 1919ના અધિનિયમ વિશે. મિત્રો યાદ રાખજો, આનાથી વધારે જવાની જરૂર નથી, અને આઈ હોપ કે તમને આ બધી વસ્તુઓ વિશે ખ્યાલ હશે. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ શું હતું, કઈ પરિસ્થિતિઓમાં કયા કાયદાઓની રચના કરવામાં આવી છે, આ બધી વસ્તુ વિશે તમને ખબર હશે એવું હું ધારીને અહીંયા ચાલુ છું. ઓકે, જો તમને હજી વધારે ડીપમાં અન્ડરસ્ટેન્ડ કરવું હોય કે અહીંયા પણ મેં જે સમજાવ્યું છે એમાં જો કોઈ વસ્તુ ખબર ના પડતી હોય તો તમે મને જણાવજો. હું જસ્ટ ક્વિકલી રિવિઝન કરાવી રહી છું, નહીં તો આ જ બધા ટોપિક ચલાવવામાં ખાસી વાર લાગે, આટલું ફટાફટ પતે નહીં. ઓકે મિત્રો, અને આઈ હોપ કે તમે સાચા આન્સર્સ પણ ટીક કરી શક્યા હશો. નાઉ ભારત સરકાર અધિનિયમ 1935 પર ક્વેશ્ચન છે. ચલો ફટાફટ ક્વેશ્ચન વાંચી અને આન્સર ટીક કરો, આન્સર લખો. તમે થઈ ગયું હશે આઈ હોપ. તો ભારત સરકાર અધિનિયમ 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની કઈ જોગવાઈઓ ભારતીય બંધારણમાં લેવામાં આવી છે? તો હવે આપણે એ જોવાનું કે આમાંથી કઈ કઈ જોગવાઈ એવી છે કે જે આજે પણ આપણા બંધારણમાં છે. તો કટોકટીની જોગવાઈઓ છે, હા છે, 1935ના એક્ટમાંથી લેવામાં આવી છે. દેન જાહેર સેવા આયોગ, યસ. રાજ્યપાલનું કાર્યાલય, આ પણ છે, અને ન્યાયતંત્રનું માળખું પણ છે. સો અહીંયા આન્સર આવશે ડી, આપેલ તમામ. તો આ ચાર જોગવાઈઓ એવી છે કે જે 1935ના એક્ટથી લેવામાં આવી છે. સી ફ્રેન્ડ, ઇઝી ક્વેશ્ચન છે. ઘણી વખત તમને ઇઝી ક્વેશ્ચન્સ પણ પૂછાય, અને એટલીસ્ટ આટલી જોગવાઈઓ યાદ રાખી લેવાની છે કે જે વારંવાર પૂછાતી હોય છે તમને, કે 1935ના કાયદામાંથી, એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી કઈ એવી જોગવાઈ છે કે જે આજે પણ બંધારણમાં આપણે લીધેલી છે. ઓકે, તો યાદ રાખજો મિત્રો આ ચાર કઈ વિશેષતાઓ. ઓકે, હવે આપણે જોઈ જ લઈએ કે 1935માંથી ટોટલ કેટલી વસ્તુઓને આપણે ભારતીય બંધારણમાં નકલ કરેલી છે. તો બાયકેમરલ લેજિસ્લેચર, ફર્સ્ટ તો દ્વિગૃહી વિધાનસભા, દેન સત્તાઓનું વિભાજન એટલે કે ડિવિઝન ઓફ પાવર્સ, દેન ડિવિઝન ઓફ પાવર્સ એટલે સેન્ટર અને સ્ટેટ વચ્ચે ડિવિઝન ઓફ પાવર્સ. ઓકે, નાઉ શેષ સત્તાઓ એટલે રેસિડ્યુઅરી પાવર્સ. તે વખતે રેસિડ્યુઅરી પાવર્સ વાઇસરોય પાસે હતા, અત્યારે રેસિડ્યુઅરી પાવર્સ કોની પાસે હોય છે? પાર્લામેન્ટ પાસે. તો એ રીતના. દેન કટોકટીની જોગવાઈઓ, તો ઇમરજન્સી પ્રોવિઝન્સ જે હતા તે પણ અહીંયાથી લેવામાં આવ્યા છે. દેન રાજ્યપાલનું કાર્યાલય, ઓફિસ ઓફ ધ ગવર્નર, એ પણ 1935ના એક્ટની અંદરથી જ આપણે લીધેલું છે. દેન વહીવટી વિગતો અને આંતરરાજ્ય સંબંધો એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ અને ઇન્ટરસ્ટેટ રિલેશન્સ. સત્તાનું વિભાજન એટલે કે સેપરેશન ઓફ પાવર્સ. અહીંયા સેપરેશન ઓફ પાવર્સ એટલે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ ફંક્શન્સની વાત થઈ રહી છે. ઓકે, બંનેના સત્તાઓનું વિભાજન આવું જ અહીંયા કીધેલું છે. ઓકે, પણ અહીંયા ડિવિઝન ઓફ પાવર એટલે સેન્ટર અને સ્ટેટ
અને લોકલ ગવર્મેન્ટ વચ્ચે જે ડિવિઝન થાય તેની વાત છે. અને અહીંયા સેપરેશન ઓફ પાવરનો મતલબ છે કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી વચ્ચે, એટલે કે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર, એ ત્રણના સેપરેશન ઓફ પાવર્સની વાત થઈ રહી છે. તો આ ગોખી લેજો, યાદ રાખી લેજો કે આ વસ્તુ આપણે 1935ના એક્ટમાંથી બંધારણમાં લીધેલી છે. ચલો હવે એના વિશે આપણે જોઈ લઈએ કે 1935નો ભારત શાસન અધિનિયમ એના વિશે શું હતું. તો આ ખાસ યાદ રાખજો કે બ્રિટિશ દ્વારા ઘડવામાં આવેલો આ સૌથી લાંબો કાયદો છે, બ્રિટિશ દ્વારા ઘડવામાં આવેલો. ઓકે. બીજું કે અખિલ ભારતીય સંઘ, ઓલ ઇન્ડિયા ફેડરેશનની સ્થાપના કરવાની દરખાસ્ત અહીંયા કરવામાં આવી હતી. અને જો આ ઓલ ઇન્ડિયા ફેડરેશન જે હતું અથવા તો અખિલ ભારતીય સંઘની જે રચના કરવાની હતી તેમાં બ્રિટિશ પ્રાંતોને જોડાવવું ફરજિયાત હતું, કે બ્રિટિશ પ્રાંતો તો આની અંદર આવશે જ, ફરજિયાત જોડાશે. પણ દેશી રાજ્યો એટલે કે જે આપણા પ્રિન્સલી સ્ટેટ્સ હતા, ઓકે, રજવાડાઓ, એમના માટે સ્વૈચ્છિક હતું. જોડવું હોય તો જોડાઈ શકો છો, નહીં તો ન જોડો. પણ એકચ્યુઅલી અહીંયા રજવાડાઓનો જ વિરોધ થયો આ વસ્તુ માટે કે આવું ઓલ ઇન્ડિયા ફેડરેશન ન હોવું જોઈએ, અને તેથી આ સંઘ ક્યારેય અસ્તિત્વમાં નથી આવ્યો. તો આ ખાસ યાદ રાખજો કે અહીંયાથી તમને આવું જ પૂછાય છે કે 1935ના ભારત શાસન અધિનિયમ પ્રમાણે અખિલ ભારતીય સંઘ અસ્તિત્વમાં આવ્યો તો એ ખોટું છે. તેની જોગવાઈ અહીંયા કરેલી હતી, દરખાસ્ત મૂકવામાં આવેલી હતી, પણ આ દરખાસ્ત પાસ થઈ નહીં. ચલો, બીજી વસ્તુ કે કેન્દ્ર અને એકમો વચ્ચે, અહીંયા એકમો એટલે કે જે પેલા પ્રાંત હોય તેની વસ્તુ છે, એના વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવી. તો અહીંયા 3 યાદી બનાવવામાં આવી હતી, કે સંઘ યાદી એટલે કે ફેડરલ લિસ્ટ, જેને આજે આપણે યુનિયન લિસ્ટ કહીએ છીએ. બીજું છે પ્રાંતિક યાદી એટલે કે પ્રોવિન્શિયલ લિસ્ટ, જેને આજે આપણે સ્ટેટ લિસ્ટ કહીએ છીએ. અને સંયુક્ત યાદી એટલે કે કોન્કરન્ટ લિસ્ટ, એટલે કે બંને સાથે. ઓકે, તો આજે તો એને સંયુક્ત સમવર્તી યાદી કહેવામાં આવે છે. અને શેષ સત્તાઓ કોને આપવામાં આવી છે? વાઇસરોય પાસે. તો આ રીતના 3 યાદી બનાવવામાં આવી છે. આપણે જે ડિવિઝન ઓફ પાવર જોયું ને, સત્તાનું વિભાજન, તો એ સત્તાનું વિભાજન અહીંયા 3 યાદી થ્રુ કરવામાં આવ્યું છે, જે આજે પણ આપણા કોન્સ્ટિટ્યુશનમાં ફોલો થાય છે. પણ અહીંયાની યાદીઓના નામ યાદ રાખવાના છે: સંઘ યાદી, પ્રાંતિક યાદી અને સંયુક્ત યાદી. અને રેસિડ્યુઅરી પાવર્સ એટલે કે હવે બાકીનું કોઈ ટોપિક રહી ગયો હોય તેના પર કોણ બનાવી શકે કાયદો? વાઇસરોય. ચલો, નવ પ્રાંતિક સ્વાયત્તતાની વાત કરીએ, પ્રોવિન્શિયલ ઓટોનોમી. તો અહીંયા દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આવ્યો, એટલે કે હવે પાછી દ્વિમુખી શાસન પદ્ધતિ બંધ થઈ ગઈ ને અહીંયા આગળ પ્રાંતોને ઓટોનોમી આપવામાં આવી. અહીંયા એ લોકોને સ્વાયત્તતા આપવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 દ્વારા. બીજું, કેન્દ્રની અંદર દ્વિમુખી શાસન તો હતું જ હજી સુધી. તો અહીંયા અનામત વિષયો છે, રિઝર્વડ સબ્જેક્ટ્સ. વાઇસરોય તેમની સલાહકાર સમિતિ દ્વારા લેતા આના નિર્ણયો, કે આના પર કાયદા ઘડતા. અને હસ્તાંતરિત વિષયો, એના પર કાયદા કોણ ઘડતું? વાઇસરોય જ ઘડે, પણ મંત્રીમંડળની સલાહથી. ઓકે, તો અહીંયા પણ ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ અને રિઝર્વડ સબ્જેક્ટ આવા 2 સબ્જેક્ટ હતા, જેને કન્ટિન્યુ કરવામાં જ આવ્યા. તો અહીંયા કેન્દ્રની અંદર દ્વિમુખી શાસન અથવા દ્વૈત શાસન હજી પણ હતું જ. ઓકે, નાવ દ્વિગૃહી ધારાસભા અહીંયા આવી, એટલે કે બાયકેમરાલિઝમ. તો કુલ 11 પ્રાંતોમાંથી 6 પ્રાંતોની અંદર આપણે બાયકેમરલ લેજિસ્લેચરની સ્થાપના કરવામાં આવી હતી. 6 પ્રાંતો કયા કયા હતા? તો બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર, આસામ અને સંયુક્ત પ્રાંત. તો આ જે 6 પ્રાંત છે ત્યાં આગળ આ રીતના દ્વિગૃહી ધારાસભા આવી, વિધાનસભા અને વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. નવ જાહેર સેવા આયોગની વાત કરીએ તો કેન્દ્ર માટે સંઘીય એટલે કે ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન, અને પ્રાંતો માટે પ્રાંતિક એટલે કે પ્રોવિન્શિયલ પબ્લિક સર્વિસ કમિશન, અને 2-3 રાજ્યો માટે જોઈન્ટ એટલે કે સંયુક્ત પબ્લિક સર્વિસ કમિશનની જોગવાઈ અહીંયા કરવામાં આવી હતી. ઓકે, અહીંયા જોગવાઈ કરેલી છે. નાવ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1858ની અંદર જે ભારત પરિષદ સ્થાપવામાં આવી હતી ને વાઇસરોયને હેલ્પ કરવા માટે, તો એ જે ભારત પરિષદ છે તેને હવે નાબૂદ કરવામાં અહીંયા આવી. કેમ કે ઓલરેડી દ્વિગૃહી શાસન, દ્વિમુખી શાસન હતું, દ્વિગૃહી ધારાસભાઓ હતી, તો એટલા માટે અહીંયાથી ભારત પરિષદ નાબૂદ કરવામાં આવી. અને ફેડરલ કોર્ટની સ્થાપનાની જોગવાઈ 1935 એક્ટમાં હતી. અને 1937માં ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી કે જે કેન્દ્ર અને પ્રાંતો વચ્ચેના વિવાદો માટે ઉકેલ લાવતી. એટલે કે હવે આ ફેડરલ કોર્ટ હતી કે જે કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે જો કંઈક પ્રોબ્લેમ આવતો હોય, કંઈ વિવાદ હોય, તો એના ઉકેલ માટે આની સ્થાપના થઈ હતી. ઠીક છે મિત્રો, આગળ જઈએ. ચલો હવે નેક્સ્ટ, બસ સ્વતંત્રતા તરફ જઈ રહ્યા છીએ આપણે લોકો. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને આન્સર આપો. ચલો મિત્રો, થઈ ગયું હશે આઈ હોપ. ક્વેશ્ચન વાંચીએ. 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 અંગે નીચેના વિધાનોનો વિચાર કરો. તો આ અધિનિયમ માઉન્ટ બેટન યોજના અનુસાર ઘડવામાં આવ્યો હતો.
તો આ સાચું છે કે ખોટું છે? હા, સ્ટેટમેન્ટ સાચું છે. લોર્ડ માઉન્ટબેટને આ પ્લાન આપ્યો હતો 1947 વાળો. આ અધિનિયમ દ્વારા 2 સ્વતંત્ર અધિરાજ્યો ડોમિનિયન્સ ની સ્થાપના બનાવવામાં આવ્યા હતા. આના દ્વારા તો ભારત અને પાકિસ્તાનને બનાવવામાં આવ્યા હતા. તો હા, એ પણ સાચું છે. ધેન રજવાડાઓને 2 અધિરાજ્યોમાંથી કોઈ પણમાં જોડાવાની અથવા સ્વતંત્ર રહેવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. આ પણ સાચું છે. ઓકે, તો અહીંયા માઉન્ટબેટન યોજના દ્વારા જે પ્લાન કરવામાં આવ્યો તો એના આધારે એમણે નક્કી કર્યું હતું કે પાર્ટીશન થશે ભારતનું અને 2 ડોમિનિયન્સ ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવશે. અને જે રજવાડાઓ હતા એટલે કે જે દેશી રાજ્યો હતા તેમને પ્રિન્સલી સ્ટેટ્સ, તો એમના માટે એવી જોગવાઈ હતી કે તમને ભારત સાથે જોડાવવું હોય તો જોડાઓ, પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો ત્યાં જોડાઈ શકો, અને જો કોઈને એવું હોય કે મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે તો એ ઇન્ડિપેન્ડન્ટ પણ રહી શકતા હતા. તો અહીંયા 3 વિધાનો સાચા છે. સાચો જવાબ આવશે ડી. ચલો, આ તો તમને ખ્યાલ હશે, બહુ જ ઇઝી ક્વેશ્ચન હતો, જનરલ ક્વેશ્ચન છે, તમને ખ્યાલ જ હશે. પણ આપણે આ સ્વતંત્રતા અધિનિયમ વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો અહીંયા લખવાનું રહી ગયું છે 1947. ઠીક છે. તો બ્રિટિશ શાસનનો અંત આવશે આ અધિનિયમ દ્વારા. તો અહીંયા એ જ છે કે 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારતમાં બ્રિટિશ શાસનનો અંત જાહેર કરવામાં આવ્યો. આ અધિનિયમ દ્વારા ભારતના ભાગલા કરવામાં આવ્યા કે વિભાજન કરીને 2 સ્વતંત્ર રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન અથવા ડોમિનિયન્સ અધિરાજ્યોની રચના કરવામાં આવી. ડોમિનિયન સ્ટેટ્સ, હવે આજે બંને નવા દેશો જે 2 સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા તેમને ડોમિનિયન એટલે કે સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને તેમને કોમનવેલ્થમાંથી અલગ થવાની છૂટ પણ અપાઈ હતી. ભારતે કોમનવેલ્થમાંથી અલગ નહોતું થયું, એ પાછળથી નક્કી કર્યું હતું આપણે, પણ અહીંયા એ છે કે છૂટ હતી. આપણે જો કોમનવેલ્થના સભ્ય ન રહેવું હોય તો આપણે નીકળી શકતા હતા. ધેન વાયુશ્રેય પદની સમાપ્તિ કરવામાં આવી. ઓબ્વિયસલી હવે એમની જરૂર નહોતી ને, તો વાયુશ્રેયનું પદ અહીંયા નાબૂદ કરવામાં આવ્યું અને તેના સ્થાને દરેક ડોમિનિયન માટે ગવર્નર જનરલના પદની જોગવાઈ કરવામાં આવી હતી. અને એ પ્રમાણે ભારતના પ્રથમ ગવર્નર જનરલ, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા હતા? લોર્ડ માઉન્ટબેટન હતા. ઓકે, ચલો આગળ જઈએ આપણે. અહીંયા બંધારણ સભાની વાત કરીએ તો બંને દેશોની બંધારણ સભાઓને, એટલે કે હવે પાકિસ્તાનની બંધારણ સભા અલગ અને ભારતની બંધારણ સભા અલગ, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બંધારણ સભા એટલે, તો એ બંનેને પોતપોતાના દેશોનું બંધારણ બનાવવાની અને બ્રિટિશ કાયદાઓને રદ કરવાની સત્તા આપવામાં આવી હતી. ઇવન બ્રિટિશ કાયદાઓને રદ કરવાની એટલે કે ઇવન આ સ્વતંત્રતા અધિનિયમને રદ કરવાની સત્તા પણ હતી. એટલે કે હવે બંને દેશો અલગ થયા છે તો બંને દેશો માટે બંધારણ ઘડવામાં આવશે. એમને જેવું ગમે, જે પ્રમાણે ગમે તે પ્રમાણે તેઓ બંધારણ ઘડી શકતા હતા અને કોઈ પણ કાયદો બ્રિટિશ દ્વારા જે અપનાવવામાં મતલબ લાગુ પાડવામાં આવેલા હતા એ કોઈ પણ કાયદાને એ નાબૂદ કરી શકતા હતા. ઇવન ધ એક્ટ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ને પણ એ નાબૂદ કરી શકતા હતા. ધેન દેશી રાજ્યોની વાત કરીએ, પ્રિન્સલી સ્ટેટ્સ, તો અહીંયા દેશી રાજ્યો પરથી બ્રિટિશ સાર્વભૌમત્વ સમાપ્ત કરવામાં આવ્યું. એમનું સમાપ્ત થયું અને તેમને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવા માટે કે સ્વતંત્ર રહેવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. હવે ભારત સચિવની વાત કરીએ તો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ભારત ઇન્ડિયા, એટલે ભારત સચિવ, એનું પદ પણ નાબૂદ કરવામાં આવ્યું હતું. ઇન શોર્ટ કે બ્રિટિશ તરફથી ભારતના શાસન માટે જે પદો હતા એ બધાને દૂર કરવામાં આવ્યા હતા. નવ શાહી ખિતાબની વાત કરીએ તો બ્રિટિશના રાજાના ખિતાબમાંથી ભારતના સમ્રાટ, એમ્પરર ઓફ ઇન્ડિયા એ શબ્દ હટાવી દેવામાં આવ્યો. એટલે કે હવે જ્યારે એમનું નામ લેવામાં આવે ને બ્રિટનના રાજાનું, તો પછી એમને એમ બોલવામાં આવે એમના વિશે કે ઇટ ઇઝ એમ્પરર ઓફ ઇન્ડિયા, પેલું હોય ને આમ હાજર થઈ રહ્યા છે જહાંપના, તો તે વખતે એકચ્યુઅલી એમને એમ્પરર ઓફ ઇન્ડિયા આવું પણ કહેવામાં આવતું, પણ હવે એમને એમ્પરર ઓફ ઇન્ડિયા નહીં કહેવામાં આવે. એટલે એનું પણ એ જે ખિતાબ હતો એમને એ પણ નાબૂદ કરવામાં આવ્યો. એટલે ભારતના સમ્રાટ હવે એ રહ્યા નહીં. ક્લિયર છે મિત્રો? તો આ સ્વતંત્રતા અધિનિયમ 1947 હતો. ઓલમોસ્ટ આના વિશે ઘણી બધી વસ્તુ તો તમને ખ્યાલ હશે જ. ચલો આગળ જઈએ. હા, ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે થોડી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હવે સરહદ તો નક્કી કરવી પડે ને, ભાગલા કરવાના, પણ ભાગલા કરતી વખતે સીમા નક્કી કરવાની. તો સીમા નક્કી કરવા માટે સર સિરિલ રેડક્લિફ્ટ ની અધ્યક્ષતામાં 2 બાઉન્ડ્રી કમિશનની રચના કરવામાં આવી હતી અને એના કારણે સરહદની જે રેખા છે તેને રેડક્લિફ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ભારત પાકિસ્તાનની જે સરહદ છે એને આપણે રેડક્લિફ લાઇન કહીએ છીએ. ઇવન ભારત બાંગ્લાદેશની જે સરહદ છે તે પણ રેડક્લિફ લાઇન છે. આ રેડક્લિફની અધ્યક્ષતામાં 2 કમિશન રચાયા હતા, ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન માટે. તો આજે બંને ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન માટે એક જ હતા અને બંનેને આપણે રેડક્લિફ લાઇન તરીકે ઓળખીએ છીએ. ચલો બીજું કે જ્યાં સુધી નવું બંધારણ ન બને ત્યાં સુધી બંને દેશોનો વહીવટ એ ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ ચલાવવાનું નક્કી થયું.
તો જ્યાં સુધી બંધારણ નહીં બને બંને દેશોના ત્યાં સુધી શું કરવાનું, કઈ રીતના દેશનો વહીવટ કરવાનો, તો 1935ના ભારત સરકાર અધિનિયમ પ્રમાણે. ચલો નેક્સ્ટ ઇઝ 14-15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ સત્તાનું હસ્તાંતરણ થયું, તમને ખ્યાલ જ હશે. અને લોર્ડ માઉન્ટબેટન એ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને જવાહરલાલ નહેરુ એ પ્રથમ વડાપ્રધાન બન્યા. આઈ હોપ કે તમને આ વસ્તુઓ ખ્યાલ હશે, પણ તેમ છતાં પણ જરૂરી હોય છે, ઘણી વખત આપણે ભૂલી જઈએ, તો રિવિઝનની અંદર આટલી વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ મિત્રો. ચલો વાંચો અને આન્સર લખો. આઈ હોપ કે થઈ ગયું હશે. નીચેનામાંથી કયું વિધાન કે વિધાનો સાચા છે? તો અહીંયા સાચા પૂછ્યા છે આપણને. ચલો જોઈએ. તો બંધારણ સભાનો વિચાર સૌ પ્રથમ વખત 1934માં એમ.એન. રોય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તો આ સાચું છે કે ખોટું છે? સાચું છે. એમ.એન. રોય દ્વારા જ સૌ પ્રથમ વખત, અને તે પણ 1934માં બંધારણ સભાનો વિચાર રજૂ કરવામાં આવ્યો. તો એમણે કીધું હતું કે આપણે બંધારણ ઘડવા માટે એક બંધારણ સભા હોવી જોઈએ. ત્યાર પછી બંધારણ સભાની સત્તાવાર માંગ કોણે કરી હતી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 1936માં કરવામાં આવી હતી. આ વિધાન સાચું છે કે ખોટું મિત્રો? આ વિધાન ખોટું છે. 1936માં નહીં, હા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જેની સત્તાવાર માંગ કરી હતી, પણ ક્યારે કરી હતી? 1935માં. ઓકે, તો આ વિધાન ખોટું છે કે સત્તાવાર માંગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 1935માં કરવામાં આવી હતી. ચલો, બંધારણ સભાની માંગ આશરે 1940ના ઓગસ્ટ ઓફરમાં સ્વીકારવામાં આવી હતી. આ સાચું છે કે ખોટું? આ સાચું છે. આ સ્ટેટમેન્ટ સાચું છે કે બંધારણ સભાની માંગ એકચ્યુઅલી ઓગસ્ટ ઓફર કે જે 1940માં આવી હતી તેમાં સ્વીકારવામાં આવી હતી કે ઓકે ભાઈ, બંધારણ સભા તમે ઘડી લો તમારી. ઓકે, નાઉ ક્રિપ્સ મિશન દ્વારા ઘડવામાં આવેલી યોજના હેઠળ નવેમ્બર 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. તો આ વાત તો સાચી છે કે નવેમ્બર 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી, પણ કોના દ્વારા ઘડવામાં આવેલી યોજના દ્વારા? એ હતો કેબિનેટ મિશન પ્લાન. ઓકે, તો ક્રિપ્સ મિશન છે એ ખોટું છે, એ નહીં આવે, અને એટલા માટે આ સ્ટેટમેન્ટ ખોટું થશે. અને આપણને કેવા સ્ટેટમેન્ટ પૂછ્યા છે? સાચું કે સાચા પૂછ્યા છે. તો હવે જોઈ લઈએ સાચા કયા છે. પહેલું અને ત્રીજું. ઓકે, તો માત્ર 1 અને 3 ક્યાં છે? ઓકે, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર છે? અને બસ આટલું જ જરૂરી છે. આમાં હવે કંઈ વધારે ડિટેલ્સ નથી કહેતી. આટલું યાદ રાખવાનું છે કે એમ.એન. રોય દ્વારા 1934માં પ્રથમ વખત વિચાર રજૂ કરવામાં આવ્યો બંધારણ સભા વિશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેની સત્તાવાર માંગ કરી હતી 1935માં. 1940ની ઓગસ્ટ ઓફરમાં બંધારણ સભાની માંગનો સ્વીકાર થયો, અને કેબિનેટ મિશન દ્વારા ઘડવામાં આવેલી યોજના હેઠળ નવેમ્બર 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી. ઓકે, હવે આપણે જોઈશું કે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. તો વાંચો અને જવાબ આપો. ચલો જઈએ આગળ. તો ક્વેશ્ચન વાંચીએ. બંધારણ સભા વિશે નીચે આપેલા વિધાનોમાંથી કેટલા સાચું કે સાચા છે? ઓકે, તો ચલો જોઈએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ બંધારણ સભામાં સભ્યોની પસંદગી સીધી રીતે પુખ્ત વયના મતાધિકાર દ્વારા કરવામાં આવી હતી. તો આ સાચું છે કે ખોટું? યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી દ્વારા અને સીધી રીતે એટલે કે ડાયરેક્ટ ઇલેક્શનથી કરવામાં આવી હતી? ના, ખોટું છે. હે ને, અહીંયા સીધી રીતે પસંદગી નથી થઈ બંધારણ સભાના સભ્યોની પસંદગી. ઓકે, ચલો. બંધારણ સભાની રચના કેબિનેટ મિશન પ્લાન દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજના હેઠળ કરવામાં આવી હતી. આ સ્ટેટમેન્ટ સાચું છે. હમણાં આગળ આપણે જોઈ લીધું. દરેક પ્રાંત અને દેશી રજવાડાઓને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવામાં આવી હતી. હા, આ સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે, તો ચલો અહીંયા હવે આપણે જોઈએ. માત્ર એક વિધાન સાચું છે, માત્ર 2 વિધાનો સાચા છે, કે બધા વિધાનો સાચા છે, કે તમામ વિધાનો ખોટા છે? તો આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈશું કે 1, 2 ને 3 હતું ને, એટલે કે 1 અને 2, માત્ર 2 વિધાનો સાચા છે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આઈ હોપ કે થઈ ગયું. તો ચલો, કેબિનેટ મિશન યોજના 1946 અંતર્ગત બંધારણ સભાની બેઠકોની વહેંચણી સંદર્ભે કયું વિધાન અયોગ્ય છે? તો તમને હવે અયોગ્ય પૂછ્યું છે. 4 ડાયરેક્ટ ઓપ્શન જ આપેલા છે. તો ચલો, પ્રત્યેક 10 લાખની વસ્તી દીઠ 1 બેઠક ફાળવવામાં આવી હતી. આ સ્ટેટમેન્ટ સાચું છે કે 10 લાખની વસ્તી દીઠ જ 1 બેઠક ફાળવી હતી. શીખ અને મુસ્લિમોને તેમની વસ્તીના ધોરણે અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. હા, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. પ્રાંતોના પ્રતિનિધિઓની પસંદગી પ્રાંતિક ધારાસભાના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. બંધારણ, હવે 3 સાચા છે, તો આ જ ખોટું હશે, પણ જોઈ લઈએ.
બંધારણ સભામાં કુલ સભ્યોની સંખ્યા 400 નક્કી કરવામાં આવી હતી. આ સ્ટેટમેન્ટ ખોટું છે. કેટલી નક્કી કરવામાં આવી હતી? 389, 389. આટલા સભ્યો હતા. તો એટલીસ્ટ આટલું તો યાદ રાખાય. ઠીક છે, તો અહીંયા આપણો સાચો આન્સર કયો આવશે? ઓપ્શન ડી, કેમ કે અયોગ્ય વિધાન આપણને પૂછેલું છે. ચલો, હવે એકચ્યુઅલી આપણે આ કેબિનેટ મિશન યોજના બંધારણ સભા પર, મતલબ કેબિનેટ મિશન યોજનામાં બંધારણ સભા માટેની જે જોગવાઈઓ હતી તે વિશે આપણે જોઈએ. ઓકે, અને આનું યર યાદ રાખજો. કેબિનેટ મિશન યોજના 1946માં આવી હતી. તો ચલો, કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તો બંધારણ સભામાં કુલ 389 સભ્યો રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અહીંયા વહેંચણી કઈ રીતે કરી હતી? તો બ્રિટિશ ભારતના જે પ્રાંતો હતા, બોમ્બે મદ્રાસ વાળા, તો એટલે એ જેટલા પ્રાંત હતા તે બધામાંથી 292 સીટ્સ પ્રાંતો માટે હતી. 93 સીટ્સ 93 એ દેશી રજવાડાઓ એટલે કે પ્રિન્સલી સ્ટેટમાંથી આપવામાં આવી હતી, અને 4 એ ચીફ કમિશનરના પ્રાંતમાંથી, ચીફ કમિશનર પ્રોવિન્સીસમાંથી. કયા હતા? તો દિલ્હી, અજમેર, મેરવાડા, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન. તો આ જે 4 છે એમાંથી 4 જણ. તો આ રીતે ટોટલ 389 સભ્યોની બંધારણ સભા થશે તેવી જોગવાઈ હતી. અને અહીંયા વસ્તીના આધારે આપણે બેઠકો આપવાની હતી. તો દરેક પ્રાંત અને દરેક રજવાડાને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવામાં આવી હતી. એટલે કે પ્રાંતમાં પણ સેમ 10 લાખે 1 બેઠક, રજવાડામાં પણ 1 લાખે 10 લાખે 1 બેઠક. હા, નોર્મલી આ રીતે કરતા, એટલે જનરલ હતો આ રૂલ. ઠીક છે, તો એ નક્કી કરાઈ હતી. ધેન કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન અહીંયા કરવામાં આવેલું હતું. તો બ્રિટિશ પ્રાંતોની જે બેઠકો હતી ને, એને 3 મુખ્ય સમુદાયો વચ્ચે એકચ્યુઅલી વહેંચવામાં આવી હતી. તો મુખ્ય સમુદાયો કયા કયા હતા? તો એક હતા મુસ્લિમ્સ, પછી શીખ અને સામાન્ય. સામાન્યની અંદર હિન્દુ અને અન્ય તમામ આવી જતા હતા. તો આ 3 મુખ્ય સમુદાયો વચ્ચે એકચ્યુઅલી પ્રાંતોની બેઠકોને ફાળવવામાં આવી હતી. ધેન ચૂંટણી પદ્ધતિ કેવી રહેશે? તો પ્રાંતોના પ્રતિનિધિઓ એ પ્રાંતની વિધાનસભાના સભ્યો દ્વારા પરિમાણીય, એટલે કે સમાનુપાતિક પણ એને કહેવાશે, પરિમાણીય પ્રતિનિધિત્વની એકલ સંક્રમણીય મત પદ્ધતિ. આનું મિનિંગ શું થશે? પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન બાય મીન્સ ઓફ સિંગલ ટ્રાન્સફરેબલ વોટથી ચૂંટવાના હતા. એટલે કે જે પ્રાંતની વિધાનસભાના જે સભ્યો છે તે જ ચૂંટશે બંધારણ સભા માટેના સભ્યો. ઓકે, અને કઈ રીતના? તો આ પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન થ્રુ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ, કે જે અત્યારે આપણે રાજ્યસભા માટે વાપરતા હોઈએ છીએ, તેના દ્વારા ચૂંટશે. ધેન રજવાડાઓનું પ્રતિનિધિત્વ કઈ રીતના હતું? કે રજવાડાઓમાંથી લોકો કેવી રીતે આવશે? તો દેશી રજવાડાઓના પ્રતિનિધિઓની પસંદગી રજવાડાના શાસકો દ્વારા કરવાની હતી. એટલે કે અહીંયા હવે નામાંકન પદ્ધતિ. તો અહીંયા નોમિનેશન પદ્ધતિ હતી, જ્યારે અહીંયા ઇલેક્શન હતું. ઓકે, અને એટલા માટે આપણે એવું કહીશું કે બંધારણ સભાના સભ્યોની પસંદગી આંશિક રીતે એમને ચૂંટણીથી, એટલે કે આંશિક રીતે ચૂંટાયેલી અને આંશિક રીતે નામાંકિત. એટલે કે બંધારણ સભા અંશતઃ ચૂંટાયેલી અને અંશતઃ નામાંકિત સંસ્થા હતી. આ પણ તમને એમસીક્યુમાં સ્ટેટમેન્ટમાં પૂછી શકે છે. બીજું કે અહીંયા મતાધિકાર એકચ્યુઅલી મર્યાદિત હતો. કેમ? કેમ કે ખાલી પ્રાંતની વિધાનસભાના સભ્યો ચૂંટવાના હતા ને, એટલે અહીંયા મતાધિકાર કેવો હતો? મર્યાદિત હતો, કે લોકો દ્વારા ડાયરેક્ટ તો નહોતું જ, એટલે કે પરોક્ષ ચૂંટણી પાછી હતી. બીજું કે કેબિનેટ મિશનની આ યોજના મુજબ જુલાઈ-ઓગસ્ટ 1946માં ચૂંટણીઓ યોજાઈ હતી. એટલે કે આજે પ્રાંતોમાં આજે વિધાનસભાના સભ્યો દ્વારા જે ચૂંટણી કરવાની હતી તે ક્યારે યોજાઈ હતી? આપણે જૂન, જુલાઈ, ઓગસ્ટમાં. અને એમાં કોંગ્રેસે 208 અને મુસ્લિમ લીગે 73 બેઠકો જીતી હતી. નો ડાઉટ મિત્રો, આ બધું બહુમતી કોંગ્રેસની હતી એવું કહી શકાય, કે વધારે સીટ્સ કોંગ્રેસને મળી હતી. આ આંકડા યાદ ન રાખો તો ચાલે, પેલો 389 વાળો આંકડો યાદ રાખી લેજો. ઓકે, હવે એકચ્યુઅલી આપણે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ કરી રહ્યા છે, એટલે આપણે બંધારણ બનશે ત્યાં સુધી જોઈ લઈશું ક્વેશ્ચન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો ફટાફટ અને જવાબ આપો. ચલો, ક્વેશ્ચન ઇઝ 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભાની પ્રથમ બેઠક બાબતે નીચેના વિધાનો તપાસો. તો ચલો જોઈએ સ્ટેટમેન્ટ્સ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ કે મુસ્લિમ લીગે આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સાચું છે. એમને તો અલગ પાકિસ્તાન જોઈતું હતું ને, તો એમને તો બંધારણ સભા જ અલગ જોઈતી હતી, અને એટલા માટે બંધારણ સભાની પ્રથમ બેઠક જે 9 ડિસેમ્બર 1946, મિત્રો ડેટ પણ યાદ રાખજો, કે આ જે બેઠક યોજાઈ હતી એની અંદર તે નતા આવ્યા, એમણે બોયકોટ કર્યો હતો, બહિષ્કાર કર્યો હતો. ચલો, સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાની હંગામી પ્રમુખ તરીકે વરણી ફ્રેન્ચ પરંપરા મુજબ કરવામાં આવી હતી. તો આ સ્ટેટમેન્ટ સાચું છે,
કે સચ્ચિદાનંદ સિંહની જ પ્રમુખ તરીકે વરણી કરી હતી અને ફ્રેન્ચ પરંપરા મુજબ જે સૌથી વરિષ્ઠ સભ્ય હતા તેમની પસંદગી કરવામાં આવી હતી. એટલે કે સૌથી પહેલા હંગામી પ્રમુખ અને પછી ચૂંટણી યોજવામાં આવી હતી, કેમ કે પ્રમુખ પદ માટે કોઈક તો પ્રમુખ જોઈએ ને ચૂંટણીઓને યોજાવા માટે, એટલા માટે. ઓકે, નાવ એચ.સી. મુખર્જી અને વી.ટી. કૃષ્ણમાચારી એ સભાના 2 ઉપપ્રમુખો તરીકે ચૂંટાયા હતા. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. કેમ કે આપણી બંધારણ સભામાં 2 વાઇસ પ્રેસિડેન્ટ હતા. ઓકે, ઉપરોક્તમાંથી કયા વિધાનો સત્ય છે તે પૂછેલું છે. તો અહીંયા ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. 1, 2 અને 3 એ 3 વિધાનો સાચા છે. તો આ પણ યાદ રાખી લેજો મિત્રો. હવે આની અંદર મેં પછી બહુ વધારે ડીપમાં નથી ગયા, કેમ કે પ્રથમ બેઠક વિશે આટલું જ યાદ રાખવાનું છે કે મુસ્લિમ લીગે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. સચ્ચિદાનંદ સિન્હા જે છે એમની વરણી કરવામાં આવી હતી હંગામી પ્રમુખ તરીકે ફ્રેન્ચ પરંપરા મુજબ, અને આ બંને જે છે એચ.સી. મુખર્જી અને વી.ટી. કૃષ્ણમાચારી એ 2 વાઇસ પ્રેસિડેન્ટ હતા અને એમની ચૂંટણી કરવામાં આવી હતી. એટલે કે છેક સુધી આ બંને ઉપપ્રમુખ તરીકે તેમણે તેમની ફરજ નિભાવી હતી. અને આ તો હંગામી પ્રમુખ હતા. તો પરમેનન્ટ પ્રેસિડેન્ટ તરીકે કોણ ચૂંટાયા હતા? રાજેન્દ્ર પ્રસાદ. બરાબર છે. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ પરમેનન્ટ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. પછી ચલો જઈએ આગળ. ક્વેશ્ચન વાંચો, ફટાફટ આન્સર આપો. ક્વેશ્ચન ઇઝ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલા ઉદ્દેશ્ય પ્રસ્તાવ એટલે કે ઓબ્જેક્ટિવ્સ રિઝોલ્યુશન બાબતે શું સાચું છે? તો ચલો, તો આ સ્ટેટમેન્ટ જોઈ લો. અહીંયા આગળ 4 ઓપ્શન જ આપેલા છે સીધા. તો આ પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946 ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. આ સ્ટેટમેન્ટ સાચું છે. તે બંધારણના ભાવિ માળખા અને મૂળભૂત સિદ્ધાંતોને નિર્ધારિત કરતો હતો. હા, આ પણ સાચું છે. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એ જ હતું ને કે બંધારણ કેવી રીતે આપણે કરીશું, તો એનું માળખું કેવું રહેશે અને એકચ્યુઅલી કયા મૂળભૂત સિદ્ધાંતોને આપણે બંધારણમાં ઉમેરવાના છે તેના વિશેનો જ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન હતું. ચલો, આ પ્રસ્તાવનો સુધારેલો ભાગ વર્તમાન બંધારણની પ્રસ્તાવના બને છે. તો આ પણ સાચું છે કે પ્રિએમ્બલ એકચ્યુઅલી ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાંથી જ લેવામાં આવી છે અને એને થોડીક મોડિફાઈ કરીને, એટલે કે મોડિફાઈડ વર્ઝન ઓફ ધીસ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ઇઝ અવર પ્રિએમ્બલ નાઉ. એટલે કે પ્રસ્તાવના કે આમુખ આપણે જેને કહીએ છીએ. ઓકે, તો એ આમુખ એટલે કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સુધારેલો ભાગ આજનું આમુખ છે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. અને મેડમ અહીંયા સાચા સ્ટેટમેન્ટ પૂછ્યા છે. હા, ઓપ્શન ડી જુઓ. ઉપરના તમામ વિધાનો સત્ય છે. એટલે કે આપણો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી. તો મિત્રો તરત ક્વેશ્ચન ખોટો છે એવું નહીં કરી નાખવાનું, એક વખત જોવાનું. 4 ઓપ્શન વાંચી લેવાના. બધા સાચા લાગતા હોય તો નીચે કદાચ એક ઓપ્શન આપ્યો હોય કે તમામ વિધાનો સત્ય છે. ઓકે, ચલો, તો બસ અહીંયાથી આટલું યાદ રાખજો ઓબ્જેક્ટિવ્સ રિઝોલ્યુશન વિશે. હવે જોઈએ આગળ કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ વિશે શું હતું. તો કોણે રજૂ કર્યો? આ પણ ઘણી વખત પૂછાય કે બીજા કોઈ કે લાલ બહાદુર શાસ્ત્રીએ રજૂ કર્યો તો કે આમ તેમ. કોણે રજૂ કર્યો તો? પંડિત જવાહરલાલ નહેરુએ. કઈ તારીખ હતી? 13 ડિસેમ્બર 1946 ના દિવસે. અને ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? બંધારણ સભા દ્વારા એનોનિમસલી એટલે કે સર્વાનુમતે 22 જાન્યુઆરી 1947 ના દિવસે તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. દેન મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? તો બંધારણના ઘડતર માટેના મૂળભૂત આદર્શો અને ફિલોસોફી અથવા ફિલસૂફી નક્કી કરવી. ચલો, હવે અહીંયા જોઈ લઈએ કે વિષય કયા હતા કે કઈ બાબતે વાત કરવામાં આવી હતી. તો ખાસ યાદ રાખજો કે ભારતને સ્વતંત્ર સાર્વભૌમ ભારત. ઓકે, તો ભારત એટલે સૌથી પહેલી જે વાત કરવામાં આવી હતી કે ભારત શું હશે, તો પહેલા તો સ્વતંત્રતા મેળવવી જરૂરી હતી. એટલે કે ભારત એક સ્વતંત્ર સાર્વભૌમ સોવરેન અને પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક કન્ટ્રી બનશે, રાષ્ટ્ર બનશે. આ વાત કરી હતી. તો અહીંયાથી મિત્રો યાદ રાખજો, અહીંયા ઘણી વખત તમને બિન સાંપ્રદાયિક પછી સમાજવાદી આ બધા વર્ડ્સ ઉમેરી દેશે, તો એ ખોટું છે. ઓકે, એકચ્યુઅલી પ્રિએમ્બલની અંદર કયું છે? તો પ્રિએમ્બલમાં છે આ સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. તો આ 5 વર્ડ્સ શેમાં છે? પ્રિએમ્બલમાં, આજના આમુખની અંદર છે. જો આમુખમાં સ્વતંત્ર શબ્દ નથી, જે અહીંયા છે. હવે સાર્વભૌમ અને પ્રજાસત્તાક તો છે જ. ઓકે, તો સાર્વભૌમ અને પ્રજાસત્તાક તો ત્યાંથી જ લીધો. હા, લોકશાહી એડ કર્યો તો આપણે પ્રિએમ્બલમાં, જ્યારે પ્રિએમ્બલ સુધારી ત્યારે. અને સમાજવાદી અને બિન સાંપ્રદાયિક આ 2 શબ્દો જે છે તે આ કયા 42માં બંધારણીય સુધારણા દ્વારા ઉમેરવામાં આવેલા છે. અને એટલે અહીંયા યાદ રાખવાનું છે તમારે SSP ઓર SS. ઓકે, સ સા પ્ર આ યાદ રાખજો. ઓકે, તો સ્વતંત્ર પહેલા થશે,
સ્વતંત્ર કેવું રહેશે? સાર્વભૌમ રહેશે અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બનશે. જ્યારે આમુખની અંદર કયા કયા છે? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. ચલો હવે સત્તાનો સ્ત્રોત કયો છે? તો એના વિશે શું લખ્યું હતું ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં? તો સરકાર અને બંધારણની તમામ શક્તિ અને સત્તાનો અંતિમ સ્ત્રોત કોણ રહેશે? ભારતની જનતા રહેશે. એટલે કે એના વિશે લખેલું હતું કે કોણ સ્ત્રોત હશે. પછી ન્યાય અને સમાનતા વિશે શું હતું? તો ભારતના તમામ લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવામાં આવશે. દરજ્જા અને તકની સમાનતા પણ પ્રાપ્ત થશે. તો સમાનતા કઈ કઈ આપી ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં? દરજ્જા અને તકની સમાનતા. અને ન્યાય કયા કયા આપ્યા? સામાજિક, આર્થિક અને રાજકીય. ચલો સ્વતંત્રતા કઈ કઈ આપી? કઈ કઈ સ્વતંત્રતાનો ઉલ્લેખ હતો? તો કાયદા અને જાહેર નૈતિકતાને આધીન રહીને વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવશે. એટલે આ પણ છે કે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના અને સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવશે. આવું આપણે ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં લખ્યું હતું અને આ બધી જ વસ્તુઓનો સમાવેશ આપણે પ્રિએમ્બલમાં કરેલો છે. ઓકે, અહીંયાથી તો બધું જ આવેલું છે. ચલો આગળ જઈએ. લઘુમતી સુરક્ષા વિશે પણ અહીંયા વાત હતી કે લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો તેમજ દલિત અને અન્ય પછાત વર્ગો માટે પૂરતા રક્ષણાત્મક પગલાં લેવામાં આવશે. અને એના આધારે આપણે ઘણા બધા આર્ટિકલ્સ છે અત્યારના કોન્સ્ટિટ્યુશનમાં કે જે આના વિશે ધ્યાન રાખે છે. ધેન અખંડિતતાની વાત કરીએ તો પ્રજાસત્તાકની પ્રાદેશિક અખંડિતતા અને જમીન, સમુદ્ર અને આકાશ પરના તેના સાર્વભૌમ અધિકારોનું રક્ષણ કરવામાં આવશે. ચલો નેક્સ્ટ, વિશ્વ શાંતિ. તો ભારત વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના પ્રોત્સાહન માટે પોતાનું સંપૂર્ણ અને સ્વૈચ્છિક યોગદાન આપશે. તો જુઓ, ઘણી વખત તમને આવું પૂછી શકે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં નીચેનામાંથી કોનો કોનો સમાવેશ થાય છે? તો તમારે યાદ એ રાખવાનું છે કે સૌથી પહેલા તો ભારતને કયા દેશ તરીકે, રાષ્ટ્ર તરીકે એમને નક્કી કર્યો હતો? તો સ્વતંત્ર. સૌથી પહેલા તો સ્વતંત્ર થવું જરૂરી હતી. જ્યારે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે ભારત સ્વતંત્ર નહોતું. અને એટલે સ્વતંત્ર, સાર્વભૌમ અને પ્રજાસત્તાક. લોકશાહી બનશે કે નહીં તે ક્યારે ખબર પડી? બંધારણ બન્યા પછી. અને એટલા માટે અહીંયા સ્વતંત્ર, સાર્વભૌમ અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બનશે એવું અહીંયા ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં લખેલું હતું. ત્યાર પછી બીજું કે શક્તિ કોની રહેશે? ભારતીય જનતાની. સત્તાનો સ્ત્રોત કોણ હશે? ભારતીય જનતા. ન્યાયની વાત કરી હતી, સમાનતાની વાત કરી હતી, સ્વતંત્રતાની વાત કરી હતી. પ્લસ લઘુમતીઓની સુરક્ષાની વાત કરી હતી, પછાત વર્ગોની સુરક્ષાની વાત હતી, અખંડિતતા એટલે કે બધા જ સાર્વભૌમ અધિકારોનું રક્ષણ એની વાત હતી, અને વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણની વાત પણ આપણા ઉદ્દેશ્ય પ્રસ્તાવની અંદર હતી કે જે અત્યારે પણ આપણા બંધારણનો ભાગ છે. ઓકે મિત્રો, જઈએ આગળ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો. તો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 પછી બંધારણ સભાના દરજ્જામાં થયેલા ફેરફારો બાબતે નીચેના વિધાનો પર વિચાર કરો. તો ચલો હવે કે આપણે સ્વતંત્ર બની ગયા પછી બંધારણ સભાનું શું થયું હતું તેના પર ક્વેશ્ચન છે. તો બંધારણ સભા એક સંપૂર્ણ સાર્વભૌમ સંસ્થા બની ગઈ. તો આ વસ્તુ સાચી છે કે બંધારણ સભા ત્યાર પછી કેવી એકદમ સંપૂર્ણ સાર્વભૌમ. શા માટે? કેમ કે પહેલા કેવું હતું કે જ્યાં સુધી આપણે આઝાદ નતા થયા તે પહેલા બંધારણ સભાની બેઠક બોલાવવી હોય ને તો મંજૂરી કોની લેવી પડે? આપણે વાઇસરોયની, બ્રિટિશ ગવર્મેન્ટની, એટલે કે બ્રિટિશર્સની મંજૂરી લેવી પડતી હતી. પણ હવે એવી મંજૂરીની જરૂર નથી. હવે બંધારણ સભાને મન થાય ત્યારે તે મળી શકતી હતી, અને એટલા માટે એક સંપૂર્ણ સાર્વભૌમ સંસ્થા બની ગઈ. ચલો, સભાને બે અલગ કાર્યો સોંપવામાં આવ્યા. કયા કયા કાર્યો? બંધારણનું ઘડતર અને દેશ માટે સામાન્ય કાયદા બનાવવા. તો આ વસ્તુ પણ સાચી છે. કેમ? કેમ કે જો બંધારણનું ઘડતર તો કરવાનું જ હતું બંધારણ સભાએ, પણ જ્યાં સુધી બંધારણ નહીં બને ત્યાં સુધી કાયદા કોણ બનાવશે? તો બંધારણ સભા બનાવશે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ચલો હવે જ્યારે આ સભા, બંધારણ સભા એ ધારાસભા તરીકે મળતી ત્યારે તેની અધ્યક્ષતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કરતા હતા. તો આ વસ્તુ ખોટી છે. કોણ હતા? GV માવળંકર. ઠીક છે, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. અને એટલે હવે આપણે પૂછ્યું છે કયા વિધાનો સત્ય છે? તો વિધાનો 1 અને 2 એ જ સત્ય છે. એટલે કે ઓપ્શન A એ આપણો સાચો જવાબ છે. ચલો
તો હવે આ બંધારણ સભાના દરજ્જામાં જે ફેરફારો થયા હતા તેના વિશે જોઈ લઈએ એક વખત. તો એક તો સાર્વભૌમ સંસ્થા બની ગઈ, કે હવે સંપૂર્ણપણે સાર્વભૌમ બની ગઈ. બ્રિટિશ સંસદ દ્વારા ભારત માટે બનાવેલા કોઈ પણ કાયદાને તે રદ કરી શકે અથવા સુધારો કરી શકે તેવી સત્તા ધરાવતી હતી. એટલે કે ઓલરેડી જે કાયદાઓ હતા એમાં પણ એ સુધારો કરી શકતી હતી, કે કોઈ પણ કાયદાને તે રદ પણ કરી શકતી હતી. હવે બેવડી ભૂમિકા આવી ગઈ, કે બે અલગ અલગ કાર્યો સોંપવામાં આવ્યા. એક તો બંધારણ ઘડવાનું કાર્ય અને સામાન્ય કાયદાઓ ઘડવાનું કાર્ય. હવે અધ્યક્ષની વાત કરીએ તો જ્યારે બંધારણ સભા તરીકે જ્યારે એ મળતી તો અધ્યક્ષ કોણ રહેતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહેતા. ઓકે, કે જેમની ચૂંટણી થઈ હતી પહેલી વખતમાં જ. અને જ્યારે તે ધારાસભા તરીકે મળતી ત્યારે તેના અધ્યક્ષ કોણ રહેતા? જીવી માવળંકર. અને તમને જો ખ્યાલ હોય તો આપણા લોકસભાના પ્રથમ સ્પીકર પણ કોણ છે? જીવી માવળંકર. તો આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ, કે સભ્ય સંખ્યામાં ઘટાડો થયો. તો શા માટે ઘટાડો થયો? બીકોઝ મુસ્લિમ લીગના જે સભ્યો પાકિસ્તાનમાં જતા રહ્યા ને, જે વિસ્તારોના હતા તે પાકિસ્તાનમાં ગયા, અને એટલા માટે જે વિસ્તારો પાકિસ્તાનમાં ગયા હતા એના જે મુસ્લિમ લીગના જે સભ્યો હતા એ નીકળી ગયા બંધારણ સભામાંથી. એટલે કુલ સંખ્યા 389 થી ઘટીને 299 થઈ ગઈ. બીજું કે પાકિસ્તાન બનવાના કારણે, વિભાજનના કારણે ભારતીય પ્રાંતોની સંખ્યા એ પણ 296 જે હતી ત્યાંથી ઘટીને 229 થઈ ગઈ. અને દેશી રજવાડાઓની સંખ્યા 93 થી ઘટીને કેટલી થઈ ગઈ? 70. એટલે કે આ સીટ્સની સંખ્યાની વાત ચાલી રહી છે એકચ્યુઅલી, કે પ્રાંતોમાંથી જેટલા સભ્ય સંખ્યા જે છે એ સભ્ય સંખ્યા ઘટીને 296 થી 229 થઈ. અને પ્રાંતોની જે સભ્યો હતા, દેશી રજવાડાઓમાંથી જે સભ્યો આવવાના હતા તેમની સંખ્યા 93 થી 70 થઈ ગઈ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન ઇઝ, બંધારણ સભા દ્વારા કરવામાં આવેલા અન્ય કાર્યો બાબતે નીચેના વિધાનોની સમયરેખા તપાસો. હવે સમયરેખાની વાત છે. ઓકે, તો બંધારણ સભાએ બંધારણ ઘડવા અને સામાન્ય કાયદા બનાવવા સિવાય પણ બીજા કાર્યો કર્યા હતા. તો એક છે રાષ્ટ્રધ્વજ અપનાવવો, બીજું છે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન અપનાવવું, અને ભારતનું કોમનવેલ્થમાં સભ્યપદ. તો હવે અહીંયા આગળ આપણી ક્રોનોલોજી શું થશે? અહીંયા સમયરેખા તપાસવાની છે ને, એટલે કે પહેલું, બીજું, ત્રીજું તમારે જોવાનું છે કે કયું સૌથી પહેલા થયું. તો સૌ પ્રથમ તો એકચ્યુઅલી રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતો સૌથી પહેલા. બીજા નંબર ઉપર કોમનવેલ્થની અંદર આપણે સભ્યપદ સ્વીકાર્યું હતું. અને લાસ્ટમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન. એટલે કે અહીંયા તમે જો સાલ જોશો તો સાચો આન્સર ઇઝ 1, 3 અને 2 છે. તો સાચો જવાબ એ છે. ચલો જોઈ લઈએ કે બીજા આના સિવાય પણ કયા કાર્યો કર્યા હતા. તો સૌથી પહેલા તો કોમનવેલ્થ સભ્યપદની બહાલી આપી હતી મે 1949 ની અંદર. ઓકે, તો તેની ભારતની સભ્યતાની પુષ્ટિ તેમણે કરી હતી. રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો હતો? 22 જુલાઈ 1947. એટલે પેલામાં ઓપ્શન આવશે. ઓકે, 47 ની અંદર સૌથી પહેલા કે ત્રિરંગાને ભારતના, એટલે હાલનો જે ત્રિરંગો છે તેને ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. ક્યારે? 22 જુલાઈ 1947. ડેટ યાદ રાખવાની આ, કે 22 જુલાઈ 1947 ના દિવસે આપણે ત્રિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો હતો. ઓકે, ત્યાર પછી મે 1949 કોમનવેલ્થમાં સભ્યતાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ 24 જાન્યુઆરી 1950 ના રોજ જનગણ મન અને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન, આનો વચ્ચે ડિફરન્સ છે. રાષ્ટ્રગીત એટલે કે નેશનલ એન્થમ, જે કયું છે? જનગણ મન. એ જ દિવસે 24 જાન્યુઆરી 1950 ના રોજ જ વંદે માતરમને ભારતનું રાષ્ટ્રીય ગાન તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. તો રાષ્ટ્રીય ગાન એટલે નેશનલ સોંગ, અને રાષ્ટ્રગીત એટલે નેશનલ એન્થમ. તો રાષ્ટ્રીય ગીત કયું છે આપણું? વંદે માતરમ. નાઉ પ્રથમ રાષ્ટ્રપતિની પસંદગી એ પણ આ જ દિવસે કરી હતી, 24 જાન્યુઆરી 1950 ના રોજ. સભાએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા. એટલે કે ત્યારે ચૂંટણી થઈ ગઈ હતી કોની? રાજેન્દ્ર પ્રસાદની. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. તો આ રીતે ક્રોનોલોજી છે. સૌથી પહેલા તો 22 જુલાઈ 1947 જ આગળ જ ભારત આઝાદ થયું તે પહેલા જ ત્રિરંગો આપણો રાષ્ટ્રધ્વજ બની ગયો હતો. ત્યારે જ બંધારણ સભાએ કહી દીધું હતું કે ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો જ બનશે. ઓકે, અને ત્યાર પછી આપણે આઝાદ થયા પછીના કાર્યોમાં સૌથી પહેલું કાર્ય હતું કોમનવેલ્થનું સભ્યપદ સ્વીકારવાનું, પછી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન ચૂઝ કરવા, અને રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો ફટાફટ. ચલો, થઈ ગયું? જઈએ આગળ. બંધારણ સભામાં વિવિધ સમિતિઓ અને તેમના અધ્યક્ષોની કઈ જોડી ખોટી છે? ઓકે, તો બંધારણ સભામાં ઘણી બધી કમિટીઝ હતી. આ બધા કમિટી અને એમના ચેરમેન વિશે પૂછ્યું છે. ચલો સૌથી પહેલા જોઈએ તો સંઘ શક્તિ સમિતિ, જવાહરલાલ નહેરુ,
એ હતા તેના અધ્યક્ષ. સાચી વાત છે આ સ્ટેટમેન્ટ, આ જોડ સાચી છે. ધેન પ્રાંતિક બંધારણ સમિતિ, એના ચેરમેન સરદાર વલ્લભભાઈ પટેલ જ હતા. મૂળભૂત અધિકારોની પેટા સમિતિ, તો એના ચેરમેન જે બી કૃપલાણી હતા. હા હતા, એ પણ સાચું છે. અને સંચાલન સમિતિ સ્ટીયરિંગ કમિટીના બી.આર. આંબેડકર, આ ખોટું છે. ઓકે, તો સ્ટીયરિંગ કમિટીના ચેરમેન બી.આર. આંબેડકર નહોતા. કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ઓકે, તો અહીંયા સાચો જવાબ કયો આવશે? ડી, કે આ જોડ ખોટી છે. અને તમને પૂછાઈ શકે છે, જોડકા જોડો તરીકે પણ પૂછાઈ શકે છે. તો આ જરા જોઈ લેવાની છે આપણે કમિટી, કે મુખ્ય સમિતિઓ કઈ કઈ હતી અને એના ચેરમેન્સ કોણ કોણ હતા, અધ્યક્ષ કોણ કોણ હતા. તો જુઓ, ડ્રાફ્ટિંગ કમિટી, જેને આપણે પ્રારૂપ સમિતિ કહીશું, તો એના ચેરમેન હતા ડોક્ટર બી.આર. આંબેડકર. અને સૌથી મહત્વની સમિતિ કઈ હતી બંધારણની? આ ડ્રાફ્ટિંગ કમિટી. ઓકે, અને પ્રારૂપ સમિતિ. અને એમાં ડોક્ટર બી.આર. આંબેડકરના યોગદાનના કારણે જ તેમને આપણે ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ સમિતિ કઈ છે? સંઘ શક્તિ સમિતિ, યુનિયન પાવર્સ કમિટી, જવાહરલાલ નહેરુ હતા એના અધ્યક્ષ. ધેન સંઘ બંધારણ સમિતિ, યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટી, જવાહરલાલ નહેરુ. પ્રાંતીય બંધારણ સમિતિ, પ્રોવિન્શિયલ કોન્સ્ટિટ્યુશન કમિટી, સરદાર વલ્લભભાઈ પટેલ. ધેન મૂળભૂત અધિકારો, લઘુમતીઓ અને આદિવાસી અને બાકાત વિસ્તારો પર સલાહકાર સમિતિ, એડવાઇઝરી કમિટી ઓન ફંડામેન્ટલ રાઇટ્સ, માઇનોરિટીઝ એન્ડ ટ્રાઇબલ એન્ડ એક્સક્લુડેડ એરિયાઝ, સરદાર વલ્લભભાઈ પટેલ હતા આના સભ્ય. અને આ જ કમિટીના અંડરમાં બીજી 5 સબ કમિટીઝ હતી. જોઈએ છે કઈ હતી. ધેન પ્રક્રિયાના નિયમોની સમિતિ, એટલે કે રૂલ્સ ઓફ પ્રોસિજર સમિતિ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ધેન રાજ્યો સાથેની મંત્રણા માટેની સમિતિ, એટલે કે સ્ટેટ કમિટી, જવાહરલાલ નહેરુ હતા તેના અધ્યક્ષ. અને સંચાલન સમિતિ, એટલે કે સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો જુઓ, જવાહરલાલ નહેરુ 3 સમિતિના ચેરમેન હતા. તો આ 3 સમિતિઓ કઈ કઈ હતી તે રીતે પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કઈ કઈ બંધારણની કઈ કઈ સમિતિઓના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા? તો કઈ કઈ આવશે? સંઘ શક્તિ સમિતિ, સંઘ બંધારણ સમિતિ અને રાજ્ય સાથેની મંત્રણા માટેની સમિતિ. પછી 2 સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ છે, તો એ કઈ કઈ આવશે? રૂલ્સ ઓફ પ્રોસિજર કમિટી અને સ્ટીયરિંગ કમિટી. ઓકે, તો આ રીતે યાદ રાખવાનું છે. સરદાર વલ્લભભાઈ પટેલ પણ 2 કમિટીઝના અધ્યક્ષ હતા. તો એક તો છે પ્રાંતીય બંધારણ સમિતિ અને મૂળભૂત અધિકારો વાળી પેલી સલાહકાર સમિતિ. ઓકે, ચલો, હવે મેં જે પ્રમાણે કીધું કે જે સલાહકાર સમિતિ હતી સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં, એના અંડરમાં બીજી 5 ઉપ અથવા તો પેટા સમિતિઓ પણ હતી. તો આ 5 ઉપસમિતિઓ જે હતી અથવા તો એની જે ઉપસમિતિઓ કઈ કઈ હતી? તો પહેલી હતી મૂળભૂત અધિકાર પેટા સમિતિ, એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ સબ કમિટી, જેના અધ્યક્ષ હતા જે બી કૃપલાણી. પછી લઘુમતી પેટા સમિતિ, માઇનોરિટી સબ કમિટી, એના હતા એચ.સી. મુખર્જી. ઉત્તર પૂર્વ સીમાંત આદિવાસી વિસ્તારો અને આસામ વિસ્તારોની પેટા સમિતિ, તો એ હતા ગોપીનાથ બારડોલોઈ. બાકાત રખાયેલા અને આંશિક રીતે બાકાત રખાયેલા વિસ્તારો આસામ સિવાયના જે હતા એના માટેની પેટા સમિતિ કઈ હતી? કોણ એ સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ.વી. ઠક્કર, એટલે કે ઠક્કર બાપા. અને વાયવ્ય સીમાંત આદિવાસી વિસ્તારોની પેટા સમિતિ. તો જુઓ, હવે એકચ્યુઅલી વાયવ્ય વિસ્તાર એટલે કે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સની વાત છે. તો હવે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ, એમાં બલુચિસ્તાન અને એ જે NWFT છે એના જે આદિવાસી વિસ્તારો છે તે હવે કોના અંડરમાં જતા રહ્યા હતા? વેસ્ટ પાકિસ્તાનના અંડરમાં. તો જ્યારે પાકિસ્તાનના અંડરમાં ગયા હતા તો ઓબ્વિયસલી એ વિસ્તારો માટે તો આપણે અહીંયા સમિતિની કઈ જરૂર હોય જ નહીં ને. અને એટલા માટે આ સમિતિની બેઠક ક્યારેય મળી ન હતી. ઓકે, એ મળી હશે ક્યાં? પાકિસ્તાનમાં. પાકિસ્તાનની જે બંધારણ સભા હશે ત્યાં આગળ એ લોકોએ કર્યું હશે. અને એના વિશેના આપણને ચેરમેન વિશે કોઈ માહિતી આપણી પાસે નથી. સો આમાં કોઈ એ નથી. પણ હા, આ સમિતિ હતી પહેલા જે આપણી બંધારણ સભા જ્યારે નક્કી થઈ તો એના જે ઘડતરની અંદર આ સમિતિનું નામ હતું. ઓકે, ચલો જઈએ આગળ. હવે પ્રારૂપ સમિતિના સભ્યો કયા કયા હતા? ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર્સ. તો જો ડ્રાફ્ટિંગ કમિટી એ સૌથી ઇમ્પોર્ટન્ટ સમિતિ હતી આપણી પ્રારૂપ સમિતિ, કે જેણે બંધારણને લખ્યું. ઓકે, તો એના મેમ્બર્સ જુઓ તો અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર બી.આર. આંબેડકર. તો આ તો તમને યાદ જ હશે. હવે આના સિવાય કોણ કોણ હતા? તો ઘણી વખત આ ક્વેશ્ચન પણ પૂછાય છે કે પ્રારૂપ સમિતિના અથવા તો ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર્સ નીચેનામાંથી કોણ કોણ હતા કે કોણ કોણ ન હતા? ઓકે, તો 3-4 નામ આપ્યા હોય અને એમાંથી તમારે 1 2 3 4 કરવાના હોય. તો જસ્ટ એક વખત જોઈ લેવી આ વસ્તુઓ. તો ગોપાલા, એટલે આંબેડકરજી તો હતા જ અધ્યક્ષ. ત્યાર પછી ગોપાલસ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડોક્ટર કે.એમ. મુનશી, એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ધેન સૈયદ મોહમ્મદ સાદુલ્લા, માધવ રાવ,
અને ટી કૃષ્ણમાચારી. તો જુઓ, એન માધવરાવ ઓરિજિનલી નહોતા, BL મિત્તર ઓરિજિનલી હતા, પણ એમણે રાજીનામું આપ્યું એટલે એન માધવ રાવે તેમનું સ્થાન લીધું. અને એવું હતું કે DP ખેતાન હતા ઓરિજિનલી, પણ 1948માં તેમનું મૃત્યુ થયું, તેમનું અવસાન થયું, અને તેથી DP ખેતાનની જગ્યાએ કોણ આવ્યા? TT કૃષ્ણમાચારી. એટલે કે છેલ્લે આ હતા. બીજું કે જો GPSC ની પરીક્ષા આપતા હોવ તો તમને પૂછી શકે છે કે બંધારણની પ્રારૂપ સમિતિમાં એકમાત્ર ગુજરાતી સભ્ય કોણ હતા? તો એ છે કનૈયાલાલ મુનશી. ઓકે, પ્રારૂપ સમિતિમાં, બંધારણ સભામાં નહીં. ઓકે, તો આ પણ યાદ રાખવાનું છે કે કનૈયાલાલ મુનશી એ એકમાત્ર ગુજરાતી હતા કે જે ડ્રાફ્ટિંગ કમિટીમાં હતા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ફટાફટ વાંચો અને જવાબ આપો. જવાબ લખી લો. ક્વેશ્ચન ઇઝ, બંધારણના અમલીકરણ બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? ઓકે, ચલો 4 સ્ટેટમેન્ટ આપેલા છે સીધા. તો 26 નવેમ્બર 1949ના રોજ બંધારણના અમુક અનુચ્છેદ જેવા કે નાગરિકત્વ ચૂંટણી તાત્કાલિક અમલમાં આવ્યા. સાચું છે કે ખોટું? આ સ્ટેટમેન્ટ સાચું છે. આવું થયું હતું ને, 26 નવેમ્બર 1949ના રોજ અંશતઃ બંધારણ આપણે સ્વીકાર્યું હતું અને અમલમાં લાવ્યા હતા. નેક્સ્ટ, સંપૂર્ણ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે કે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે સંપૂર્ણ બંધારણ અમલમાં આવ્યું, અને એટલા માટે તો આપણે તે દિવસને આપણે પ્રજાસત્તાક ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. ધેન 26 જાન્યુઆરીની પસંદગી શા માટે કરવામાં આવી હતી? તો ભારત છોડો આંદોલનની યાદમાં કરવામાં આવી હતી. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે? ખોટું સ્ટેટમેન્ટ છે. કેમ? ભારત છોડો આંદોલનની યાદમાં નહીં, પૂર્ણ સ્વરાજ દિવસની યાદમાં, કે જે આપણે 1929ની અંદર લાહોર અધિવેશન થયું હતું, અને લાહોર અધિવેશનમાં નક્કી કરવામાં આવ્યું હતું કે અમે નેક્સ્ટ 26 જાન્યુઆરી 1930માં 30ના દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવીશું. તો એકચ્યુઅલી 1930માં 26 જાન્યુઆરીના દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો, અને તેની યાદગીરી રૂપે આપણે 26 જાન્યુઆરીની પસંદગી કરી છે. ચલો, બંધારણના અમલ સાથે ભારત સરકાર અધિનિયમ 1935 રદ કરવામાં આવ્યો. તો હા, સ્ટેટમેન્ટ સાચું છે કે 26 જાન્યુઆરીની પસંદગી ભારત છોડો આંદોલનના કારણે નહોતી, પણ પૂર્ણ સ્વરાજ દિવસની યાદગીરીમાં કરવામાં આવી હતી. અસત્ય વિધાન પૂછ્યું છે. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાની ટીકાના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. તો ઓબ્વિયસલી બંધારણ સભાની પણ ટીકા કરવામાં આવી હતી, એના પણ ક્રિટિક્સ હતા. ઓકે, તો એના મતલબ ક્રિટિક્સે શું કીધું હતું? તો ફર્સ્ટ છે કે નહીં તે જોવું પડશે ને આપણે. તો તે સાર્વભૌમ સંસ્થા નહોતી, કારણ કે તેની રચના બ્રિટિશ દરખાસ્તો પર આધારિત હતી. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. તેમાં વકીલો અને રાજકારણીઓનું વર્ચસ્વ હતું. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. લોર્ડ વિસ્કાઉન્ટ સિમને તેને હિન્દુઓની સંસ્થા કહી હતી. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. એકચ્યુઅલી સાચું છે એનો મતલબ શું છે કે હા, ટીકાકારોએ આ ત્રણે ટીકા કરી છે. જે લોકો ટીકા કરતા હતા, ટિપ્પણી કરતા હતા, એટલે કે જે ક્રિટિક્સ છે, તેમણે આના વિશે કીધું છે. જે લોકોને નહોતું પસંદ આવતું, જે પાછું એના વિશે એ લોકો બોલ્યા છે, અને ટીકામાં આ ત્રણનો સમાવેશ થાય છે. તેનો મતલબ એ થશે. તો ઉપરમાંથી કયા વિધાનો સત્ય છે? ઓકે, કે કઈ ટીકાઓ હતી એકચ્યુઅલી? તો 3 આવશે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. 1, 2 અને 3. તો જોઈ લો કે અહીંયા બંધારણ સભાની ટીકા ઘણી રીતે કરવામાં આવી હતી, અને તેના પાછળના કારણો શું છે? તો એક તો પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા નથી, પ્રતિનિધિત્વ પ્રોપર નથી. કેમ? કેમ કે બંધારણ સભાના સભ્યો એ ભારતની જનતા દ્વારા સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલા નહોતા, અને એટલે એ ટોટલ રિપ્રેઝેન્ટેટિવ બોડી ન કહી શકાય. ઠીક છે? કેમ? કેમ કે આપણે પેલા જે પ્રાંતિક જે વિધાનસભાઓ હતી તેના સભ્યોએ બંધારણ સભાના સભ્યોની ચૂંટણી કરી હતી. લોકોએ ડાયરેક્ટ નતા ચૂંટ્યા, અને એટલે એવું કહે છે કે એનું પ્રતિનિધિત્વ એ પ્રોપર કહેવાશે નહીં. આવી એક ક્રિટિક લોકોએ કરેલી છે. ધેન સાર્વભૌમત્વનો અભાવ છે એવું કીધું. એકચ્યુઅલી આપણે તો એવું જોયું કે 1947ના ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ દ્વારા બંધારણને સંપૂર્ણ સાર્વભૌમ સત્તા બની ગઈ, પણ એ પહેલા તો નહોતી ને. કેમ? કેમ કે આ એકચ્યુઅલી બ્રિટિશ સરકારની દરખાસ્તો, કઈ દરખાસ્ત હતી? કેબિનેટ મિશન પ્લાન, એના દ્વારા બનાવવામાં આવી હતી. આપણે ભારતીયોએ જાતે નક્કી નથી કર્યો આનો પ્લાન. કોણે કરી આપ્યો છે? બ્રિટિશ સરકારે. તો એની દરખાસ્ત પર બનાવવામાં આવી હતી, એટલે સંપૂર્ણ સાર્વભૌમ તો ન જ કહેવાય. પ્લસ કે તે બ્રિટિશ સરકારની પરવાનગીથી મળતી, એટલે કે જ્યારે પણ સેટિંગ રાખવું હોય તો બ્રિટિશ સરકાર પરવાનગી આપે તો જ મળવાનું હતું, અને એટલે એને સંપૂર્ણ સાર્વભૌમ ન કહી શકાય એવું કહેવા માંગે છે અમુક ટીકાકારો. ધેન સમયનો બગાડ ઘણો કર્યો. તો વિવેચકો એવું કહે છે કે બંધારણ ઘડવામાં ઘણો લાંબો સમય પસાર થઈ ચૂક્યો હતો, ઘણો લાંબો સમય પસાર કર્યો આ લોકોએ, એટલે કે લેવામાં આવ્યો
કેટલો સમય લાગ્યો છે? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણું બંધારણ તૈયાર થયું છે, કે જ્યારે અમેરિકાનું બંધારણ માત્ર 4 મહિનાની અંદર એ લોકોએ તૈયાર કરી દીધું હતું. અને એટલે એવું કહેવાય છે કે આ બહુ લાંબુ થયું હતું, અને એટલે એક છે બંધારણ સભાના જ સભ્ય છે નઝીરુદ્દીન અહેમદ, તેમણે આ ડ્રાફ્ટિંગ કમિટી જે છે ને, પ્રારૂપ સમિતિ, એને ડ્રિફ્ટિંગ કમિટી કીધું હતું. ગુજરાતીમાં એનું થશે અપવહન, કે આ ડ્રિફ્ટ કર્યા કરે છે, એમ લાંબુ ખેંચ્યા જ કરે છે. એટલે કે ડ્રાફ્ટિંગ સમિતિ જે છે એને એમણે નઝીરુદ્દીન અહેમદે ડ્રિફ્ટિંગ કમિટી કીધું હતું. ઓકે, નું નામ બદલ્યું હતું એમણે. ચલો નેક્સ્ટ, કોંગ્રેસનું વર્ચસ્વ. આ પણ એક ટીકાનું કારણ છે કે સભામાં માત્ર એક જ પક્ષનું વર્ચસ્વ હતું. મોસ્ટ ઓફ, કેમ કે મુસ્લિમ લીગના સભ્યો હતા થોડા, જે વધારે 73 સીટ એમને મળી હતી ને, પણ એ લોકો તો જતા રહ્યા પાકિસ્તાનના બંધારણ બનાવવા માટે. અને એટલે અહીંયા એવું જ કહેવાય છે કે મોસ્ટ ઓફ એક જ પક્ષનું વર્ચસ્વ હતું, માત્ર કોંગ્રેસના સભ્યો હતા. અને ગ્રેનવિલ ઓસ્ટિન, આ યાદ રાખવાના છે કોણે શું કીધું છે. ઓકે, તો ગ્રેનવિલ ઓસ્ટિને એવું કીધું હતું કે બંધારણ સભા એ કોંગ્રેસ હતી અને કોંગ્રેસ એ ભારત હતું. ઓકે, તો આ સ્ટેટમેન્ટ તમને પૂછાઈ શકે છે એક્ઝામમાં કે આ કોણે કીધું હતું? તો ગ્રેનવિલ ઓસ્ટિન, કે જે એક બંધારણના શું કહેવાય વિશેષજ્ઞ છે. ચલો નેક્સ્ટ, વકીલો અને રાજકારણીઓનું પ્રભુત્વ. આ પણ એક ટીકાનું કારણ છે, એટલે આ પણ એક ટીકા છે. તો મોટાભાગના સભ્યો વકીલો અથવા તો રાજકારણીઓ હતા. સમાજના અન્ય વર્ગો જેમ કે ખેડૂતો છે, બીજા શિક્ષકો છે, આ લોકોનું પૂરતું પ્રતિનિધિત્વ, પૂરતું, હા, અમુક તો હતા પાછા, એટલે પૂરતું પ્રતિનિધિત્વ નહોતું. અને આ જ કારણસર બંધારણની ભાષા અત્યંત જટિલ બની છે. હા, તમે વાંચ્યું છે બેર એક્ટ કોઈ દિવસ? તમે સાચે જે મતલબ ઓરિજિનલ જે કોન્સ્ટિટ્યુશન છે એ વાંચજો, આર્ટિકલ્સ વાંચજો, ખબર પડશે. લક્ષ્મીકાંત વાંચો તો તમને ઈઝી પડે, એને અમે ભણાવીએ ત્યારે પણ ઈઝી પડે, પણ જ્યારે ડાયરેક્ટ વાંચો તો ખબર પડશે નેવરધલેસ, નોટવિથસ્ટેન્ડિંગ ઇન ધ અબાવ આર્ટિકલ, અને કેટલા બધા મતલબ એકદમ હેવી વર્ડ્સ. એમ થાય કે યાર સીધે કહી દો ને, સીધું કે આવું હોવું જોઈએ ને આવું ના હોવું જોઈએ, પણ આ બહુ લાંબુ લખ્યું છે. એટલે જટિલ ભાષા તો છે જ. અને તે કેમ હતી? કેમ કે વકીલો અને રાજકારણીઓ હતા, મોસ્ટ ઓફ વકીલો હતા, તો વકીલો પેલી કાયદાની ભાષામાં લખે ને બધું, એટલે. ચલો નેક્સ્ટ ટીકા છે કે હિન્દુઓનું વર્ચસ્વ હતું અહીંયા. તો કેટલાક ટીકાકારો એવું કહે છે કે કેટલાક ટીકાકારોએ તેને હિન્દુઓની સંસ્થા કીધી હતી. ઠીક છે, જેમ કે લોર્ડ વિસ્કાઉન્ટ સાયમન, ઓકે, સિમોન કે સાયમન, તો લોર્ડ વિસ્કાઉન્ટ સાયમન કે સિમોન, એમણે તેને હિન્દુઓની સંસ્થા, હિન્દુઓની એક સંસ્થા એવું કીધેલું હતું. જ્યારે વિન્સ્ટન ચર્ચિલે ટિપ્પણી શું કરી હતી કે ભારતના માત્ર એક જ મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કર્યું છે આ બંધારણ સભાએ, આવું વિન્સ્ટન ચર્ચિલે કીધું હતું. સો ફ્રેન્ડ્સ, ટીકાઓ પણ જોઈ લેજો, કદાચ પૂછાઈ શકે છે. આઈ ડોન્ટ નો, બટ કદાચ પૂછાઈ જાય. પણ હા, આ કોણે કયા વાક્યો આપ્યા છે ને તે તમને પૂછાઈ શકે છે, કેમ કે વચ્ચે અમુક એક્ઝામ્સની અંદર આ રીતે આ લોકોએ પૂછ્યું છે કે આ સ્ટેટમેન્ટ કોણે આપ્યું છે, અથવા તો આ કોટ કોનું છે. તો એ પ્રમાણે અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. ઓકે મિત્રો, તો બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, આ ટોપિક અહીંયા આપણે પૂરો થયો. ઠીક છે, તો થેન્ક યુ. અને મને જરૂરથી કહેજો કે તમારા કેટલા સ્ટેટમેન્ટ્સ, કેટલા ક્વેશ્ચન, આપણે ટોટલ 21 ક્વેશ્ચન્સ કર્યા છે આમાં. મારાથી જેટલા બન્યા મેક્સિમમ એટલા. અને ઓબ્વિયસલી હું પછી બહુ જ એમસીક્યુ પણ ન બનાવી શકું, કેમ કે પછી તમને હું ક્યારે કરાવું, મતલબ ટાઈમ આપણો વધારે જતો રહે. અને આ ટોપિકમાંથી ક્વેશ્ચન્સ પૂછાયા છે જીપીએસસીની વિવિધ એક્ઝામ્સમાં, જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં જ ઘણી વખત આ જગ્યાએથી ક્વેશ્ચન્સ આવેલા છે. સો ટોપિક ઇમ્પોર્ટન્ટ તો હતો જ. ઓકે, તો રિવિઝન સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, અને આ રીતના એક પોઈન્ટ લઈ અને જેટલા એમસીક્યુ બનશે, 10 બનશે તો 10, નાનો ટોપિક હશે તો, અને મોટો ટોપિક હશે તો આપણે પાર્ટ્સમાં લઈશું. પણ એ રીતના તમારું પોલિટી હું કમ્પ્લીટ કરાવીશ. અને બીજા સબ્જેક્ટ્સ માટે પણ ટ્રાય કરી રહી છું કે જેટલું ફાસ્ટ પોસિબલ થાય એ પ્રમાણે હું તમને કરાવીશ. અચ્છા, તમને કોઈ સબ્જેક્ટ રિવિઝન જોઈતું હોય પર્ટિક્યુલરલી, કે ઘણી જગ્યાએ પોલિટીના તો રિવિઝન લેક્ચર્સ અવેલેબલ હોય છે, એકાદ લેક્ચર મૂકી દે છે એ લોકો ફ્રીમાં, તો આખું રિવિઝન તો કોઈ જ નહીં કરાવતું હોય. તો પોલિટી તો કન્ટિન્યુ કરીશ જ, પણ સાથે તમને એવું હોય કે કોઈ એવો વિષય છે કે જેમાં તમને વધારે ડિફિકલ્ટી પડે છે, અને જે વિષય તમારે જોઈએ છે રિવિઝનમાં, તો તમે મને જણાવશો તો હું તમને એ વિષય પણ ઇન્ક્લુડ કરવાનો ટ્રાય કરીશ. સો મિત્રો, મળીશું ફરીથી નવા લેક્ચર સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ, બાય.